श्रीशाखान्तांश्च हे कृष्ण करुणा सिंधो दीन बंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। शिला प्रभुपाद की जय। नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने नमस्ते सारस्वते देव्ये गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे हरे हरे, हरे हरे राम हरे राम राम, राम 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 हरे हरे। हरे 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 कृष्ण प्रभु जी हरे दंडवत कृष्ण प्रभु हरे प्रणाम। जी। कृष्ण प्रभु जी हरे दंडवत कृष्ण प्रणाम। दंडवत प्रणाम प्रभु हरे जी। कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे हरे कृष्ण प्रभु दंडवत प्रणाम। आप सर्वांना प्रणाम। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी दंडवत हरि बोल। हरे कृष्ण हरे प्रभु जी कृष्ण दंडवत प्रभुजी प्रणाम। दंडवत प्रणाम। હરે કૃષ્ણ સર્વને પ્રણામ અને સ્વાગત છે. તો આપણે 10મા અધ્યાયની ચર્ચાઓ ભક્તિશાસ્ત્રી અંતર્ગત ભગવદ્ ગીતામાં થઈ રહી છે અને આપણે ચતુશ્લોકી ગીતાની પણ ચર્ચા કરી હતી અને પછી આપણે જોયું કે લાઈક 8, 9, 10, 11 ચતુશ્લોકી ગીતામાં આખા ગીતાનો સાર ભગવાને આપી દીધો અને પછી અર્જુનજી પોતાના શબ્દોમાં એને રજૂ કરે છે. અને એ રજૂ કર્યા પછી અર્જુનજી પ્રાર્થના કરે છે કે હે કૃષ્ણ, હે પરમયોગી, હું કેવી રીતે આપનું સતત ચિંતન કરું અને કેવી રીતે આપને જાણી શકું? હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, આપનું સ્મરણ કયા કયા રૂપોમાં કરવામાં આવે? એટલે અર્જુનજી જે છે એ કૃષ્ણજીને પ્રાર્થના કરે છે કે તમે હવે મને તમારી વિભૂતિ વિશે કહો. અને એ વિભૂતિ જાણીને શું થશે? તો કે એ વિભૂતિ જાણ્યા પછી આપણે ભૌતિક જગતની વસ્તુઓને એવી રીતે સ્મરણ કરી શકીશું અથવા એવી રીતે ભૌતિક જગતની વસ્તુઓ પ્રત્યે આપણો ભાવ હશે કે જેથી આપણે શ્રી કૃષ્ણને સાથે જોડાઈ શકીશું. એટલે યોગ કીધો છે, વિભૂતિ વત્તા યોગ. એટલે યોગ એટલે હંમેશા યુજ ધાતુ પરથી આવ્યું તે, એટલે જોડાવું તે, ભગવાન સાથે જોડાવું તેને યોગ કહેવાય, સ્વાભાવિક છે. તો ભગવાન સાથે જોડાવા માટે જે આ ભૌતિક જગતની બધી વસ્તુઓ છે એ મને કેવી રીતે તમારી સાથે કનેક્ટ કરી શકે? હે જનાર્દન, આપ કૃપા કરી ફરીથી આપના યોગ સામર્થ્ય તથા ઐશ્વર્યનું વિસ્તારથી વર્ણન કરો. અર્જુનજી કેવું માગે છે વર્ણન? વિસ્તારથી. અને કૃષ્ણજી કહે છે કે પૂરેપૂરું તો શક્ય નથી, હું તને મુખ્ય મુખ્ય કહું. તો અર્જુનજી કહે છે વિસ્તારથી વર્ણન કરો અને હું આપના વિશે શ્રવણ કરવામાં ક્યારેય તૃપ્ત થતો નથી. કેમ કે જેમ હું આપના વિશે વધુ સાંભળું છું તેમ આપના શબ્દરૂપી અમૃતનું વધુ ને વધુ આસ્વાદન કરવા માંગુ છું. તો આ 18મો શ્લોક આપણે છેલ્લે જોયો હતો, પણ એનો જે ભાવાર્થ છે પ્રભુપાદનો એ બહુ જ મહત્વનો છે. નૈમિષારણ્યમાંના સૌનક આદિ ઋષિઓએ આવું જ નિવેદન સૂત ગોસ્વામી સમક્ષ કર્યું હતું. તે કથન આ પ્રમાણે છે અને બહુ સરસ શ્લોક શ્રીમદ ભાગવતમના પ્રથમ સ્કંદનો પ્રથમ અધ્યાયનો 19મો શ્લોક પ્રભુપાદ ટાંકે છે. પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુને કંઠસ્થ છે અને એ સંભળાવે તો બહુ જ આનંદ થાય, એમ લાગે કે હૃદયમાંથી નીકળે છે. વયમ તુ ન વિતૃપ્યામ ઉત્તમ શ્લોક વિક્રમે ઉત્સૃણવતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે. સ્વાદુ સ્વાદુ પદે પદે. યસ, કૃષ્ણ કૃપાલય પ્રભુ વાંચો તો આનો જે અનુવાદ પ્રભુપાદે અહીંયા મેન્શન કર્યો છે ભાવાર્થમાં, વયમ તુ ન વિતૃપ્યામ, એનો ભાવાર્થ મનુષ્ય 1, 2, 3, 4 શક્ય નથી
પ્રભુ. પ્રભુજી આવી બુક 19 નંબર નો કીધો ને આપણે શ્લોક. હા, ક્યાંથી વાંચવાનું છે પ્રભુજી? 18મો. 18મો ક્યાંથી? 18મો શ્લોક મારા હાથમાં છે પ્રભુજી. ક્યાંથી લેવો છે? મનુષ્ય ઉત્તમ લોકમાંથી. ધીમે ધીમે વાંચો. ઉત્તમ લોક નહીં, ઉત્તમ શ્લોક છે. હા, મનુષ્ય ઉત્તમ શ્લોક કૃષ્ણની દિવ્ય લીલાઓનું સતત શ્રવણ કરતો રહે તોય તેને કદાપી તૃપ્તિ થઈ શકતી નથી. જે મનુષ્યોએ કૃષ્ણ સાથે પોતાનો દિવ્ય સંબંધ બાંધી લીધો છે તેઓ દરેક પગલે ભગવાનની લીલા કથાના રસાસ્વાદનો આનંદ માણે છે. શ્રીમદ ભાગવતમ 1.1.19. એ રીતે અર્જુનને કૃષ્ણ વિશે સાંભળવામાં રુચિ છે. તે ખાસ કરીને કૃષ્ણ કેવી રીતે સર્વવ્યાપક પરમેશ્વર રૂપે રહે છે તે સાંભળવા ઈચ્છે છે. હરિ બોલ. જ્યાં સુધી અમૃતમ બસ શબ્દનો બસ સવાલ છે. બસ હરે પ્રભુ. કૃષ્ણ. હરે કૃષ્ણ. તો લાઈક આપણે ગઈકાલે પણ ગઈ વખતે પણ વાત થઈ હતી કે ઘણીવાર નહીં કે અમુક બુક્સ હોય તો બહુ સારી હોય તો કે એક એક વાક્ય આપણે ધ્યાનથી વાંચીએ, બરાબર, કે કાંઈ મિસ ન થઈ જાય. પણ અત્યંત સારી બુક હોય તો વારે વારે વાંચીએ, રાઈટ. પણ ભગવદ્ ગીતા કેવી બુક છે કે જેટલી વાર આપણે વાંચીએ આપણને એમાંથી કંઈક નવો જ અર્થ, કંઈક નવું જ શિખામણ, કંઈક નવું જ આ જીવન જીવવાનું ભાથું આપણને પ્રાપ્ત થાય. આપણને એવું થાય કે મેં શોધી કાઢ્યું કે આ શ્લોક છે ને એને પેલા શ્લોક સાથે કનેક્ટ થઈ શકે છે. અરે આ શબ્દ તો ત્યાં પણ આવ્યો હતો, રાઈટ. આપણને ઘણું બધું થાય. આ શબ્દનો અર્થ આ શ્લોકમાં જે આવે છે એના બદલે પેલા શ્લોકમાં કંઈક અલગ આવે છે. એટલે આપણને દર વખતે એવું થાય કે આપણે જાણે કોઈક ડિસ્કવરી કરી રહ્યા હોઈએ ને, હે, જાત જાતનું કંઈક નવું મળે એવું આપણને લાગે. પણ એકચ્યુઅલી એવું નથી કે આપણે નવું ને નવું શોધી રહ્યા છીએ. આચાર્યો એવું કહે છે કે એવું નથી કે આ વાંચવા વાળી વ્યક્તિ કે સાંભળવા વાળી વ્યક્તિ કે સમજવા વાળી વ્યક્તિ નવું નવું દર વખતે ભગવદ્ ગીતા એની એ જ ભગવદ્ ગીતા જે છે ઓપન કરીને વાંચે, સાંભળે કે સમજે તો અલગ લાગે. શ્રી કૃષ્ણ પણ એટલા બધા આતુર હોય છે કે નિત્ય નવીન અર્થ અને નિત્ય નવીન ઇસેન્સ આપવા માટે લાલાયિત હોય છે ભક્તને. અને આપણને લાગે કે એવું કેમ કેમ અર્જુન કહે છે કે મને તૃપ્તિ નથી થતી, વયમ તું ન વિતૃપ્તિ આમ કેમ સુત ગોસ્વામી આ રીતે કહે છે, વાય? કારણ કે શ્રી કૃષ્ણ જે છે અપરિમિત છે, અસીમ છે. ભગવાન અસીમ છે, ભગવાનનો આનંદ અસીમ છે, ભગવાન વિશેનું જ્ઞાન અસીમ છે, ભગવાનનો આપણા પ્રત્યેનો પ્રેમ અસીમ છે. અને એ પ્રેમ એ લૂંટાવા માંગે છે. એટલે જેમ જેમ વ્યક્તિ વધુ ને વધુ વખત આતુરતાથી ભગવદ્ ગીતાના શબ્દો સાંભળે, જેવી રીતે અર્જુનને તૃપ્તિ નથી થતી તેમ આપણને પણ વધુ ને વધુ રસ આવે, હજુ વધારે. કારણ કે શ્રી કૃષ્ણ જે છે નવું ને નવું જ્ઞાન, નવું ને નવું એંગલ, નવું ને નવી દ્રષ્ટિ, નવી ને નવી કૃપા વર્ષાવા, નવું ને નવો પ્રેમ વર્ષાવવા માટે આતુર હોય છે. એટલે આપણે સમજવું જોઈએ કે શા માટે અહીંયા સ્વાદુ પદે પદે જેવી રીતે લખ્યું છે એવો અનુભવ થાય છે, ભક્તોને થાય છે, આપણને પણ ક્યારેક ક્યારેક થતો હોય. ઇવન એકદમ નવોદિત ભક્ત હોય, સમજો કે હજી થોડાક જ દિવસ થયા હોય ભક્તિમાં આવે, હજી નવા એલ્બમમાં કનેક્ટ થયા હોય તો એને પણ અનુભવ થાય, વાવ, આ તો મસ્ત ઇન્ટરપ્રિટેશન છે ને. નોટ બનાવી લેશે, યાદ રાખશે, બીજાને કહેશે, ફરીથી પૂછશે ક્લાસમાં, એને એમ હોય કે આને ફરીથી સાંભળવું જોઈએ, રાઈટ. સો આ બધી વસ્તુ શું કહે છે, શું બતાવે છે? તૃપ્તિ, એક નવી તૃપ્તિ, એક નવો જ આનંદ, નવી જ ટેસ્ટ જે છે ડેવલપ થાય છે. ચૈતન્ય મહાપ્રભુ જ્યારે અહીંયા જગન્નાથપુરીમાં લીલા કરતા હતા ત્યારે એમને ધ્રુવ મહારાજની અને પ્રહલાદ મહારાજની જે કથા છે ભાગવતમમાં, જે એમને કેટલી વાર સાંભળી હતી? કેટલી વાર સાંભળી હતી? 1 વાર, 2 વાર, 5 વાર, 10 વાર? હરે કૃષ્ણ પ્રભુજી, 100 થી વધારે વખત. હા, હરિ બોલ. 100 થી વધારે વાર. ખુદ ભગવાન છે, હા, તો પણ મોર દેન 100 ટાઈમ્સ. અને પ્રહલાદજી વાળો તો સ્કંદ તમે જુઓ ને તો એમાં નરસિંહજી આવે છે, નરસિંહ ભગવાન આવે છે, અને એમનું જે ચારિત્ર ને એમનું જે એક્શન્સ ને એનું વર્ણન છે એ તો બહુ થોડા શ્લોક છે. આખો સ્કંદ પ્રહલાદ મહારાજના લીલા ઉપર ભરેલો છે એને. બટ સ્ટીલ ખુદ ભગવાન એને સાંભળવામાં તૃપ્તિ નહોતા થતા એને. સો આપણે સમજવું જોઈએ કે આપણે જ્યારે ભગવદ્ ગીતાને અર્જુનની જેમ સમજવાનો પ્રયત્ન કરશું તો આપણને પણ
આવી જ સ્વીટનેસ, આવો જ નવો નવો આનંદ, હર પગલે નવો આનંદ, હર વખત વાંચીને નવો આનંદ પ્રાપ્ત થાય. નહીં તો કેવી રીતે ભક્તો આટલી બધી વાર વાંચી શકતા હોય? અને દરેક વખતે કંઈક નવો મિનિંગ આપણને પ્રાપ્ત થાય. આપણે જનરલી ભૌતિક જગતમાં નવીનપણું શોધવા માટે લાલાયિત હોઈએ છીએ. એને કંઈક નવી વોચ લઈ આવીએ, હે, અરે નહીં, ઘરમાં નવો કલર કરાવી દઈએ, અરે ના, નવી લક્ઝરી કાર લાવવી જોઈએ, અરે ના, નવું ઘર લાવવું જોઈએ, અરે ના, નવું ઘર નહીં, નવો વર લાવવો જોઈએ. જાત જાતનું પબ્લિક ક્યાંથી ક્યાં, મતલબ નવીનપણું શોધવા માટે આપણે ખૂબ અંદરથી લાલાયિત છીએ. પરંતુ આ બધા જ જે નવીનપણાના એક્સપિરિયન્સ છે, સમજો કે નવી ઘડિયાળ લાવી દીધી, નવી વસ્તુ લાવી દીધી, નવા કપડાં લાવી દીધા, પણ થોડાક જ સમયમાં આપણને એ પેલી નવીનતાનો આનંદ જતો રહે છે. કેમ જતો રહે છે? કારણ કે અલ્ટિમેટલી એ રિપીટેડ એક્સપિરિયન્સ આપે છે. એનો એ જ જૂનો અનુભવ આપણને ફરીથી આપે છે. એનું એ જ કપડું જે કદાચ આજે નવું લાગતું હોય, થોડાક જ દિવસમાં એ જૂનો જ અનુભવ લાગે આપણને. કારણ કે આ બધા જ વસ્તુઓનો જે અનુભવ છે, તે વસ્તુઓનો અનુભવ કેવો છે? આપણી ચાર જે પ્રાણીજન્ય ટેન્ડન્સીસ છે એને સપોર્ટ કરે છે. કઈ ચાર પ્રાણીજન્ય આપણી ક્રિયાઓ છે પ્રાણીઓના જેવી? આહાર, નિદ્રા, ભય અને મૈથુન. હા, સો આપણે એ જ ચાર વસ્તુઓને અલગ અલગ નવી નવી વસ્તુઓમાં શોધ્યા કરીએ છીએ. માટે થોડાક ટાઈમ પછી એમાં ઊબ વળી જાય છે, ના ના ના, મજા નથી આવતી. અરે ગમે તેટલું સારું હોય તો કે ના ના, આમાં મજા નથી. પણ જો આ જે ભક્તો છે, અર્જુનજી જેવા ભક્તો છે, એમની પાસેથી શું શીખવા મળે છે? એ લોકો એમનું નાવીન્ય જે શોધ છે એમની, એ બહાર નથી ભટકાવતા. એમની નાવીન્યની શોધ જે છે એને ઇન્ટરનલાઇઝ, આંતરિક કરે છે. શેના ઉપર? તો કે ભગવાનના શબ્દો ઉપર, ભગવાનની લીલા ઉપર, ભગવાનના રૂપ ઉપર, ભગવાનના ભક્તો ઉપર, ભગવાનના ધામ ઉપર, ભગવાનની ક્રિયાકલાપ ઉપર. તો એમાં એમને નિત નવીન રસ પ્રાપ્ત થાય છે, સતત નવો રસ. અને જેમ જેમ આપણે વધારે ને વધારે શ્રી કૃષ્ણ સાથે જોડાતા જઈએ, તેમ તેમ આપણને આ અસીમિત આનંદ જે છે એની અનુભૂતિ થવા મળે છે, જે અર્જુનને અહીંયા થઈ રહી છે. મને તૃપ્તિ નથી થતી, એ શબ્દો ખૂબ મહત્વના છે. પ્રભુપાદે એટલે આટલો મોટો પેરેગ્રાફ એમને લખ્યો, ઓલમોસ્ટ 1 પેજ, તમે 2 પેજ ભેગા કરો તો. અને એમાં પણ પ્રભુપાદનું ફોકસ માત્ર તૃપ્તિ નથી થતી એની ઉપર વધારે છે. એ શેના માટે? કારણ કે આપણને સમજ પડે કે એ કયું લેવલ છે, અને આપણે એ લેવલ પામવાનો પ્રયત્ન કરવો જોઈએ. લેવલનો પામવાનો પ્રયત્ન એટલે શું? કે આગળ તમે ભક્તિશાસ્ત્રીમાં નેક્ટર ઓફ ડિવોશન, ભક્તિ રસામૃત સિંધુનું અધ્યયન કરશો તો એમાં ભક્તિના સ્ટેજીસ આવશે. તો એમાં પહેલું સ્ટેજીસ છે વૈધિ ભક્તિ. વૈધિ ભક્તિ એટલે વિધિ વિધાન પ્રમાણે, ગુરુ કે એમ, સિનિયર ભક્તો ગાઈડ કરે તેમ, મન ન પડતું હોય તો પણ લાઈક જપ કરવા, મંગલ આરતી કરવી, ભગવદ્ ગીતા, ભાગવતમ, ચેતન ચરિતામૃતનું વાંચન, શ્રવણ, સમજ કેળવવી, એ બધું આવે. એ વિધિ પ્રમાણે, એટલે કે રેગ્યુલર નહીં. આપણે સાધના ચાર્ટ ભરતા રીડિંગ કર્યું આટલી મિનિટ, આ વસ્તુ કરી, ચાલો તુલસીમાં પાણી સિંચી દીધું, મંગલ આરતી કરી દીધી, જપ કરી દીધા. તો આ બધું જેવી રીતે ભરીએ છીએ, બધું વૈધિક ભક્તિ છે. પણ એના પછી આપણી રાગાનુગા ભક્તિ જેવી, અર્જુન જેવી જ્યારે આપણે થાય તો આપણને પેલો દાખલો જે માતાજી કહેતા હતા ને, કે મધની બોટલ હોય એને બહારથી ચાટવાનો પ્રયત્ન કરે, એને બિલકુલ ટેસ્ટ ના આવે, પણ ધીરે ધીરે જ્યારે એને અંદરથી સ્વાદ મળે તો એકદમ એને આનંદ થઈ જાય એને. તો ભૌતિક જગત જે છે એ કેવું છે? ભૌતિક જગત જે છે નવી ને નવી શોધ કરતા રહે, હે, કે આજે આ ઇક્વેશન શોધાઈ ગયું, હવે આ ઇક્વેશનનો ઉપયોગ કરશું તો આ એનું રિઝલ્ટ આવશે. પણ પછી થોડા સમય પછી એ જૂનું થઈ જાય, પાછું કંઈક નવું શોધવાનું હોય, બરાબર? એટલે ભૌતિક જગત છે એ મોટે ભાગે નવી નવી શોધો ઉપર કેન્દ્રિત હોય છે. પણ આધ્યાત્મિક જગત શું છે? આધ્યાત્મિક જગત જે છે, ભૌતિક જગતને જો આપણે ડિસ્કવરી કહો તો આધ્યાત્મિક જગતને રિકવરી કહેવું પડે. એટલે કે રિકવરી છે નહીં, તો આપણા કૃષ્ણ પ્રત્યેના સંબંધ અથવા એમના પ્રત્યેના રસ્તાને આપણે શોધવાનો છે. અને એ ખોવાઈ ગયેલો છે, ઓલરેડી હતો આપણી પાસે. તો એ રસ્તો આપણને કેવી રીતે મળે? વારે વારે અર્જુનની જેમ કૃષ્ણ વિશે, કૃષ્ણ દ્વારા, કૃષ્ણના ભક્તો દ્વારા જે કંઈ પણ હોય એને વધારે ને વધારે સાંભળવાનો પ્રયત્ન કરીએ તો વધુ ને વધુ આનંદ આવે. એ કેમ આનંદ આવે છે આપણને? કારણ કે એકચ્યુઅલી આપણી સ્થિતિ એ છે, શ્રી કૃષ્ણને
સેવા કરવાની આપણી સ્થિતિ છે. જેવી રીતે બાળપણમાં બહુ જ તમે સમજો કે બીજા ત્રીજા ધોરણમાં કોઈની સાથે મિત્ર હો અને પછી છૂટા પડી ગયા, તમારું ગામ બદલાઈ ગયું ને એનું ગામ બદલાઈ ગયું ને પછી તમે વર્ષો પછી સમજો કે દસકાઓ પછી તમે મળો અને તમને આનંદ થાય, બરાબર? અને એ આનંદ કેટલો થાય કે તમને એ વખતે જેટલી ગાઢ મિત્રતા હતી એટલો આનંદ થાય તમને. એવી રીતે આપણી ગાઢમાં ગાઢ આપણો સંબંધ કોની સાથે છે? શ્રી કૃષ્ણ સાથે છે. પણ આપણે છૂટા પડી ગયા છીએ. પણ જેમ જેમ આપણે ફરીથી એમ કહેવાય કે રીડિસ્કવર અથવા તો પુનઃ એ સંબંધ પ્રસ્થાપિત કરતા જઈએ એમ આપણો એ સંબંધ એટલો બધો ગાઢ છે ભગવાન સાથેનો, ભગવાન એટલો બધો પ્રેમ લૂંટાવા માંગે છે કે આપણને એ આનંદની અનુભૂતિ થાય. એટલે તો સમજો કે ભક્તો છે એ વર્ષો સુધી લાઈક જેના આમાં નિષ્ઠા પ્રભુ કોલેજમાંથી બહાર પડ્યા ત્યારથી અત્યાર સુધી, અત્યારે આઈ થિંક 50+, તો મે બી એ 22.5 ની આસપાસ બહાર પડ્યા હશે. તો કેટલા બધા વર્ષો થયા? 27-28 વર્ષથી એ ભગવદ્ ગીતા જ ભણી રહ્યા છે, ભગવદ્ ગીતા જ ભણાવી રહ્યા છે. તો આપણને એમ થાય કે એમને કેવી રીતે આમાં બોરિયત નહીં લાગતી હોય, એમને કેવી રીતે આમાં આનંદ આવતો હશે, નિત્ય નવીન આનંદ. એટલે હી કેન કન્ટિન્યુ. આપણે પણ જો આ સમજી શકીએ ને આ કેળવવાનો પ્રયત્ન કરીએ તો આપણને એટલો બધો આનંદ થાય, એટલો બધો આનંદ થાય કે છૂટે નહીં. હે ને? એ શબ્દો જાણે હૃદયમાં જડાયેલા હોય એવું લાગે. તો અર્જુનજી અહીંયા આગળ જે આનંદનો અનુભવ કરી રહ્યા છે એ કૃષ્ણને કહે છે કે આનંદને મારે બીજા લોકોને મળે એના માટે કરવું હોય તો શું કરવું પડે, જેથી કરીને સામાન્ય લોકો જે છે ભૌતિક જગતના એ લોકો પણ આને માણી શકે. એટલે કૃષ્ણજી જે છે આગળના 20-21 શ્લોકોમાં એ આ બધી વિભૂતિઓનું વર્ણન કરે છે. અને અર્જુનજીએ જે કીધું એનો જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. અને કૃષ્ણજી જે છે એ કહે છે કે આ હું તને મુખ્ય મુખ્ય વસ્તુઓ જ કહી રહ્યો છું. હા ભાઈ, બધું તો કહેવું શક્ય નથી. ઇટ ઇઝ નોટ પોસિબલ. દરેક વસ્તુ તને કહી શકું એ તો શક્ય જ નથી. ભગવાન કેટલા વિશાળ છે, ભગવાન તો અમાપ છે. હવે ભગવાનને પૂરેપૂરી રીતે વર્ણન કરવા એ તો સ્વાભાવિક રીતે શક્ય ન જ હોઈ શકે. ઓકે, આઈ થિંક આ જરા હલી રહ્યું છે હજી બી. ચાલો આપણે 19મા શ્લોક પર આવી જઈએ. શ્રી ભગવાન ઉવાચ હંતતે કથયિષ્યામિ દિવ્યાત્મવિભૂતયઃ પ્રાધાન્યતઃ કુરુ શ્રેષ્ઠ નાસ્તિ અંતો વિસ્તરસ્ય મે. યસ કૃષ્ણ માતાજી, વાંચો તો. પ્રભુજી સ્લાઇડ છે. સ્લાઇડ ચેન્જ કરું છું. મીનવાઇલ તમે અનુવાદ હા વાંચો. હા, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હવે હું તને મારા ફક્ત મુખ્ય મુખ્ય વૈભવયુક્ત રૂપોનું વર્ણન સંભળાવીશ, કારણ કે હે અર્જુન, મારું ઐશ્વર્ય અપાર છે. વાર છે. હરી બોલ. તો હંત, હંત એટલે આપણે પેલું એકદમ આનંદથી કે ને હા હા કહું છું, હા એવી રીતે છે હંત. સો કે છે કે હા હું તને કહીશ, કથઈશ શ્યામી, હું તને કહીશ. શું કહીશ? દિવ્ય આત્મવિભૂતયા. હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે ને? હા પ્રભુજી હા આવે છે. પ્રભુજી આવે. સ્લાઇડ નથી, સ્ક્રીન હા, નથી દેખાતી પ્રભુજી. સ્ક્રીન કરું છું એટલે જ મને લાગ્યું કે સ્ક્રીન તો ગઈ પણ અવાજ તો નથી ગયો ને. સો ઓકે, સ્ક્રીન એક્ઝિટ ને lesson 7. એકચ્યુઅલી આ ફાઇલ છે એ ગયા વખતે જે ક્લાસ થતો ને ત્યારની ઓપન જ હતી, એટલે મને એવું લાગે છે કે એ થોડુંક ઇરેટિક બિહેવિયર કરેલી છે, એને બંધ કરીને ફરીથી ખોલવી પડશે. જય રાધા માધવ કુંજ બિહાર ગોપીજન વલ્લભ ગિરિવરધારી. ઓકે, એ રીસ્ટાર્ટ થાય ત્યાં સુધીમાં વી વિલ સ્ટાર્ટ ધ ડિસ્કશન. તો કથયિષ્યામિ એટલે ભગવાન કહે છે કે હું કહીશ, હું તને કહીશ, નો પ્રોબ્લેમ. બધાને ના કહે ભગવાન, એટલે ભગવાન એમના ખાસ માણસોને કહે છે. અર્જુને રિક્વેસ્ટ કરી, અર્જુનની બધી જ રિક્વેસ્ટ ભગવાને એક્સેપ્ટ કરી છે. હા, તો અઘરામાં અઘરી રિક્વેસ્ટ શું? તો કે
સારથી બનવાની, હે ને? આખા વિશ્વના નિયંતા છે અને અર્જુનના સારથી બન્યા છે. કેટલા મહાન છે ભગવાન! સો ભગવાન શું કહે છે કે મારી વિભૂતિઓ અનંત છે અને એમાંની જે મુખ્ય મુખ્ય છે તે હું તને કહીશ. અને ક્યારેક આપણને એવું લાગે, દાખલા તરીકે કોઈ મીટિંગ કે ગેટ ટુગેધર કે પાર્ટી હોય અને એમાં એવું કહેવામાં આવે કે તમે તમારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરો. તો કોઈ વ્યક્તિ આવીને એવું કહે કે ભાઈ મને તો હું મારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરવું શક્ય જ નથી, કે હું એટલો બધો મહાન છું, એટલો બધો ફેલાયેલો છું ને એટલું બધું મારું નેટવર્ક છે કે હું કહી જ ના શકું કે હું મારું ઇન્ટ્રોડક્શન તમને 4 લાઈનમાં તો આપી જ નહીં શકું. તો એવું કહે તો લોકોને લાગે કે આ તો બહુ અહંકારી માણસ છે ને. સ્વાભાવિક લાગે કે ના લાગે કે આ અહંકારી છે? તો પછી ભગવાન કહે છે તો એવું કેમ ના લાગે? હે હે ભગવાન અહીંયા આગળ કહે છે કે ભાઈ મારી વિભૂતિઓ અનંત છે. તો બધી અનંત વિભૂતિઓ ભગવાન કહે છે તો ભગવાન આપણને નથી લાગતા, કારણ કે આપણે એમાં એનું જે બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડ જોવાની જરૂર છે. બેકગ્રાઉન્ડ શું છે? તો કે ભગવાન પોતે આટલા મહાન હોવા છતાં સારથી બનેલા છે. એટલે ઇંગ્લિશમાં કહેવત છે ને, એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ. એટલે કે આપણું જે કર્મ જે છે, આપણા જે આચરણ જે છે એ આપણી વાણી કરતાં વધારે પ્રભાવશાળી હોય છે, એને વધારે અસરકારક. બાળકોને તમે કહો તો એ ન કરે, પણ તમે કરતા હો તો એ વસ્તુ એ ચોક્કસ કરે. એને માતા પિતા જે કરતા હોય બધું જ કરે, કહેતા હોય કદાચ બધું ના કરે. એવી રીતે ભગવાન પોતે આટલા મહાન છે છતાં પણ વિનમ્ર થઈને પોતાના ભક્ત, પોતાના મિત્ર, પોતાનાથી નાના ભાઈ એવા અર્જુનની ઈચ્છાથી વશ થઈને સારથી બન્યા છે. દ્વારિકાના રાજા છે, ચતુરંગી સેના છે એમની પાસે, સર્વશક્તિમાન છે, ષડ ઐશ્વર્યોના માલિક છે, છતાંય સારથી બન્યા છે. આટલા નમ્ર હોય એ વ્યક્તિ સ્વાભાવિક રીતે જો એને ઈગો સ્ટેટસ હોય કે મારું સ્ટેટસ ડાઉન થઈ જશે, એવું નહીં. ચલાવવામાં તો ઘણીવાર પ્રોબ્લેમ ના હોય, પણ કે હું ચલાવું તો મારું સ્ટેટસ શું, મારા વિશે લોકો શું વિચારે, એટલે આ કામ મારાથી ન થાય, એવું સામાન્ય રીતે બધા વિચારતા હોય. પણ શ્રી કૃષ્ણએ એવું બિલકુલ નથી વિચાર્યું. મારા સ્ટેટસનું શું, મારી લાદનું શું, મારા નામનું શું, એવું બિલકુલ નથી વિચાર્યું. ધેટ શોઝ કે શ્રી કૃષ્ણ જે છે એ બહુ જ વિનમ્ર છે. એટલે એવી વિનમ્ર વ્યક્તિ જ્યારે કહે કે મારી વિભૂતિઓ અનંત છે, બધું તને ન કહી શકું, હું અત્યારે માત્ર મુખ્ય વિભૂતિઓ કહું, તો આપણે સમજવું જોઈએ કે સાચું કહી રહ્યા છે. બરાબર ને? વિનમ્ર વ્યક્તિ ના હોય અને બહુ જ અહંકારી વ્યક્તિ હોય, એ કંઈક એવું કહે કે ભાઈ મને મારી જાતને વ્યક્ત કરવી શક્ય નથી, તો માનીએ બરાબર છે. પણ અહીંયા આગળ તો સારથી બનીને શ્રી કૃષ્ણ કહી રહ્યા છે. ધેટ મીન્સ કે એ સાચી વાત છે, એને એટલે એ પણ સમજવું જોઈએ કે ક્યારે અહંકાર કહેવાય અને ક્યારે નમ્રતા કહેવાય. અને બેઝિકલી જે આ પ્રશ્ન છે અર્જુનનો, એ આપણી ચેતનાને કૃષ્ણગામી કેવી રીતે કરવી તેના માટેનો પ્રશ્ન છે. રાઈટ? અર્જુનજીનો પ્રશ્ન જે છે એ પણ ન કેવળ અર્જુનજીના પોતાના હિત માટે છે. ડેફિનેટલી અર્જુનજીને તૃપ્તિ નથી થતી, એમને વધુ ને વધુ આનંદ આવે છે શ્રી કૃષ્ણજીને સાંભળવામાં. ધેટ ઇઝ રાઈટ. બરાબર? અર્જુનજી પોતે રસ પામી રહ્યા છે, એ આપણે સમજીએ છીએ કે અર્જુનજીને આનંદ મળે છે આપણાથી. પણ અર્જુનજી એટલેથી લિમિટ નથી થતા કે મને એકલાને આનંદ મળે એ વાત મહત્વની નથી. બધાને આનંદ મળવો જોઈએ. ભવિષ્યમાં આવવાવાળા જે જીવો છે એમને પણ આનંદ મળવો જોઈએ. એટલે અર્જુનજી જે છે એ પોતાની અને બીજાની બંનેની સારું થાય એના માટે આ રિક્વેસ્ટ કરી રહ્યા છે. સો લેટસ, મારી પાસે આ ખુલી ગયું છે. લેટ મી શેર ધેટ. એકચ્યુઅલી થોડું હજી બી ઇરેટિક બિહેવિયર કરી રહી છે ફાઇલ. મે બી ફાઇલને રીડાઉનલોડ કરવી પડશે. ડેટ આઈ વિલ ડુ ટુમોરો. પણ અત્યારે તો હું શેર કરી શકું છું. સ્ક્રીન પર આવી ગઈ હશે હવે કે આવી રહી છે? શેર થાય છે પ્રભુ.
નથી આવતી. હજી પણ શેર થઈ રહી છે. સ્ટોપ શેર, રીશેર, more time. રાધા માધવ કુંજ બિહારી ગોપીજન વલ્લભ. હા, this is last attempt. આ થોડી મિનિટમાં આવી જોઈએ. Meanwhile, I will continue, નહીં તો ટાઈમ ઓછો પડશે. So let me start. દેખાય છે પ્રભુજી. દેખાય છે? વેરી ગુડ. ઓકે, થેન્ક યુ. સો કૃષ્ણજી અર્જુનજીના પ્રશ્નોનો જવાબ આવી રહ્યા છે અને એ જવાબમાં આપણે કેવી રીતે આપણી ચેતનાને આ ભૌતિક જગતને જોઈને આપણે એને કૃષ્ણની દિશામાં વાળી શકીએ. સો એ બહુ મહત્વનું છે કે ભૌતિક જગતની ચકાચોંધથી આપણે આકર્ષિત ના થઈ જઈએ. એક બહુ સરસ ઉદાહરણ પ્રભુ આપે કે એક પેશન્ટ ડૉક્ટર પાસે જાય, ડૉક્ટર એનું બધું ચેક કરે, ટેસ્ટ કરાવે અને બધું જ ચેક કર્યા પછી ડૉક્ટર એવું કહે કે ભાઈ ડૉક્ટરને એવું સમજાઈ ગયું કે આમને અર્જન્ટલી સર્જરી કરવાની જરૂર છે. સમજો કે કોઈને છાતીમાં દુખાવો થયો અને ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટરે ચેક કર્યું, ડૉક્ટરને લાગ્યું કે આને તો આટલી 3 નળી બ્લોક છે, આને અર્જન્ટલી સર્જરી કરવી પડશે કે વોટ એવર ટ્રીટમેન્ટ છે કરવી પડશે. તો એ દર્દીને કહે કે ભાઈ તમારે તરત સર્જરી કરવી પડશે. તો દર્દીને થોડો ડાઉટ આવે કે આ ડૉક્ટર કેપેબલ છે કે નહીં, તરત જ સર્જરી કરવાનું કહી દીધું. મારે બીજા કોઈ ડૉક્ટરનો રેફરન્સ લેવો જોઈએ, બીજા કોઈ સેકન્ડ ઓપિનિયન, થર્ડ ઓપિનિયન, ફોર્થ ઓપિનિયન. આજકાલ તો શહેરોમાં ઘણા બધા ડૉક્ટરો હોય તો મારે લેવો જોઈએ. પણ ડૉક્ટરને ખબર છે કે આ ઓપિનિયન લેવા જશે ને તો ઉપડી જશે અને મૃત્યુ પામી જશે. એની પાસે ટાઈમ નથી, ડૉક્ટરને રિયલાઇઝેશન હોય. તો ડૉક્ટર જે છે એ એને કહે કે જો ભાઈ આ સિટીમાં અથવા તો આ ગામમાં બાકી જે કોઈ પણ ડૉક્ટર છે એ બધા ડૉક્ટર મારા હાથ નીચે જ તૈયાર થયા અને બધા મારા સ્ટુડન્ટ છે. અને એટલે તું બીજે ક્યાં જઈશ તો તારો સમય વ્યસ્ત થશે. મને એ વાંધો નથી કે તું બીજે ક્યાંય જાય, પણ મને ખાતરી છે કે તારી પાસે સમય નથી. અને એટલે તારે તુરંત આ સર્જરી કરાવવી જોઈએ. તો એવી રીતે આ ભૌતિક જગતના જે બદ્ધ જીવો છે આપણે બધા, તો આપણે બધા જે છીએ આપણને ડાઉટ છે કે હું ખરેખર શું કૃષ્ણને શરણાગત થવું જોઈએ મારે, અને શ્રી કૃષ્ણને શરણાગત થવાથી શું હું સુખી થઈશ, શું આનંદિત થઈ શકીશ? આપણને ડાઉટ હોય. કારણ કે આ જગતમાં તો કેટલી બધી આકર્ષક વસ્તુઓ છે, કેટલા બધા ભોગ ભોગવવાના છે, કેટલું બધું આનંદ મોજ મજાની વસ્તુઓ છે. તો આપણને એમ લાગે કે શું કામ શ્રી કૃષ્ણમાં ટાઈમ આટલો બધો નાખવો, ચાલ ને કંઈક મજા કરી લઈએ, જાત જાતનું કંઈક ટેસ્ટ કરવાનું છે, કંઈક સરસ મજાના સ્પોર્ટ્સ છે, ઇન્ટરેસ્ટિંગ સરસ મજાના મૂવીઝ છે, સરસ મજાની ઇન્દ્રિય તૃપ્તિની વસ્તુઓ છે. તો એમાં શું કામ સમય ના આપું અને આમાં સમય આપું? તો કૃષ્ણ કહે છે કે ભાઈ જે કંઈ પણ આ અધ્યાયમાં આપણને એ જાણવા મળશે કે આ જગતમાં જે કંઈ પણ આકર્ષક લાગે છે એ પ્રત્યેક વસ્તુ જે છે એ મમ તેજો અંશ સંભવ, એટલે કે મારા તેજના અંશ માત્ર છે. પ્રભુપાદ એનો અર્થ કરે છે સ્ફુલ્લિંગ માત્ર, સ્પાર્ક કહેવાય ને એ, કે એક અગ્નિમાંથી તણખો કેવો બહાર પડ્યો હોય તે. એટલે કૃષ્ણ કહે છે કે તમારે આ બધી જ અલગ અલગ આકર્ષક વસ્તુઓની પાછળ ભાગવાની જરૂર નથી. કેમ? તમારી પાસે સમય પણ નથી અને એટલી શક્તિ પણ નથી. તમારે આ બધાની પાછળ નહીં ભાગવું જોઈએ. માત્ર ને માત્ર તમે મારી પાસે આવશો તો આગના એક તણખામાં તમને જેટલો પ્રકાશ મળે છે, જેટલી ઉષ્મા મળે છે, એના કરતાં અનેક ગણો વધારે પ્રકાશ, એના કરતાં અનેક ગણી વધારે ઉષ્મા તમને મુખ્ય જે અગ્નિ ચાલી રહ્યો છે એમાંથી મળશે. એટલે આ અધ્યાય દ્વારા પોતાની વિભૂતિઓ આપીને શ્રી કૃષ્ણ શું કહી રહ્યા છે કે તમે બીજે ક્યાંય આકર્ષિત થાઓ અને એ આકર્ષણ થવાના પછી તમે એ વસ્તુને જો મારી સાથે કનેક્ટ ન કરી શકો તો તમે ફરીથી આ ભૌતિક જગતમાં બંધાશો અને વધુ ને વધુ તકલીફમાં ઉતરશો. પણ
તો તમે જે કંઈ પણ આકર્ષક વસ્તુ જુઓ છો તેને તમે જો મારી સાથે કનેક્ટ કરી દેશો તો તમે આધ્યાત્મિક રીતે ફાસ્ટ પ્રગતિ કરી શકશો, રાઈટ? એટલે જેટલી માત્રામાં આપણે આ ભૌતિક જગતની વસ્તુઓથી આકર્ષાશું તેટલી માત્રામાં આપણો જે આ ભાવ રોગ છે એ વધારે ઊંડો અને વધારે સિરિયસ ગણાય, ગંભીર ગણાય. જેટલું વધારે આકર્ષણ, દાખલા તરીકે મને જીભનું આકર્ષણ છે, કે મને કંઈ ને કંઈ ખાવાનું આકર્ષણ છે, કે આ ટેસ્ટ કરીએ તો કેવું, પેલો ટેસ્ટ કરીએ, અરે આ વસ્તુ ખાધે તો આટલા દિવસ થઈ ગયા, નાના રિપીટ. તો એવી રીતે દરેક વ્યક્તિ જે હોય એની પોતપોતાની અલગ અલગ આકર્ષણ હોય, વસ્તુમાં, ઘટનાઓમાં, વ્યક્તિઓમાં. તો એ આકર્ષણ જે છે એ આપણો ભાવરોગ કેટલો સિરિયસ છે, કેટલો ગંભીર છે એ બતાવે છે. આ ભૌતિક જગતની જે કોઈ પણ વસ્તુઓમાં આકર્ષણ હોય તે, અને એ આકર્ષણ જે છે એ આપણી મિસડાયરેક્શન કહેવાય, એટલે કે આપણી ખોટી દિશામાં આપણી આકર્ષણ આપણે થઈ રહ્યા છીએ, અને એ આપણને યાતના પહોંચાડશે. એને જાત જાતની યાતના, જન્મ મૃત્યુ જરા વ્યાધિની યાતના, આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક યાતના, આ બધી જ યાતનાઓમાંથી પસાર થવું પડશે. જસ્ટ એક જ આકર્ષણ બચ્યું હોય તો એના માટે પણ ફરીથી 9 માસ માતાના ગર્ભમાં રહેવું પડે. ભરત મહારાજે બધું જ આકર્ષણ ત્યજી દીધું, આખા જગતનું ચક્રવર્તી સમ્રાટ પણ ત્યજી દીધું. અદ્ભુત કુટુંબ હતું, પત્ની, સંતાનો, પ્રજા, બધા જ આજ્ઞાંકિત. શું હતું આ જગતમાં કે જે એમની પાસે નહોતું? આપણી થોડીક સંપત્તિ, આપણી થોડીક કુટુંબમાં સારી પ્રીતિ કે બધું જે છે એની સરખામણીમાં ભરત મહારાજની પાસે તો કેટલું બધું હતું, બધું જ ત્યજી દીધું. પણ એક ખાલી હરણમાં આસક્તિ થઈ તો ફરીથી જન્મ લેવો પડ્યો, મોર ટ્વાઇસ, 2 times. તો આપણે આપણી જે ઈચ્છાઓ છે એને આપણે રીડાયરેક્ટ કરવી પડે, એને ફરીથી દિશા આપવી પડે કે શું જરૂરી છે. અને આ જે પ્રક્રિયા છે, આપણી ઈચ્છાઓ, આપણું જે આકર્ષણ જે છે એને સાચી દિશામાં વાળવું, એ આપણી આ ભાવરોગ રૂપી આપણો જે રોગ છે એને મટાડવા માટેનું, એને હિલિંગ કરવા માટેની પ્રોસેસ છે. અને એ કરવું હોય, આપણે એ મટાડવું હોય, હિલિંગ કરવું હોય, તો એના માટે આપણી પાસે ફિલોસોફિકલ સમજ જોઈએ, અને આપણને આધ્યાત્મિક સમજ જોઈએ. અને એ જે આધ્યાત્મિક સમજ છે એ કૃષ્ણ અહીંયા આગળ આપવાનો પ્રયત્ન કરે છે. હવે પછીના જે શ્લોકો છે, 20 કે 21 શ્લોકો, એમાં શ્રી કૃષ્ણજી આપણને એ સમજ આપવાનો ટ્રાય કરે છે કે આ બધું જે કંઈ પણ છે આકર્ષક અથવા મહાન અથવા બળશાળી, એ કેવી રીતે શ્રી કૃષ્ણ ની પોતાની એક અંશ સમાન અથવા તો એક શક્તિ સમાન છે, અને આપણે કેવી રીતે એમને જોઈએ અથવા એમને વિચારીએ ત્યારે આપણે શ્રી કૃષ્ણ સાથે જોડાઈ શકીએ. અને શ્રી કૃષ્ણ શું કહે છે? પ્રાધાન્યત, મુખ્યતઃ. મુખ્ય વસ્તુ હું તને કહું છું કે જેથી તું એનું જે કન્ક્લુઝન છે, નિષ્કર્ષ પર આવી શકે. વિભૂતિ એટલે શું? વિભૂતિનો અર્થ કેવી રીતે? આ વિભૂતિ શબ્દ ક્યાંથી આવ્યો? તો કે ભૂત એટલે કે અસ્તિત્વ. કોઈ પણ જીવ હોય એને પણ કહે છે, અથવા તો કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ હોય એને પણ ભૂત કહે છે. જેવી રીતે 18મા અધ્યાયમાં 54મા શ્લોકમાં આવે, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મદ્ગતિ મદ્ભાવ પરમં સદા કહી છે. તો બ્રહ્મભૂત એટલે કે જે મારામાં સ્થિતિ છે અથવા મારા વિચારોમાં લીન છે તે. તો ભૂત એટલે એક અસ્તિત્વ, એક સ્થિતિ, સ્થાયી સ્થિતિનું દ્યોતક છે. અને વિભૂતા એટલે કે વિશેષ સ્થિતિ, વિશેષ, સ્પેશિયલ એક્ઝિસ્ટન્સ. દાખલા તરીકે ઝાડના લાકડા ઘણા બધા કાપેલા પડ્યા હોય તો એ સામાન્ય વસ્તુ છે, પણ હવે એ ભેગા કરીને સરસ મજાનું લાકડાનું અલ્તાર બનાવેલું છે, ક્રેવિંગ, સરસ મજાની કાર્વિંગ કરીને. દાખલા તરીકે ઘણા મોટાભાગના ઇસ્કોન મંદિરોમાં હોય છે, ઇન્ક્લુડિંગ આપણા રાધા ગોવિંદ મંદિરમાં. તો એ સ્પેશિયલ થઈ ગયું, વિશેષ થઈ ગયું. તો એવી રીતે ભગવાન જે છે એ આપણું આકર્ષણ જે છે એને પોતાના તરફ વાળવા માંગે છે. અને આપણે વિભૂતિ યોગ એટલે કે આ બધા વિભૂતિ, આ બધા જે સ્પેશિયલ એક્ઝિસ્ટન્સ અથવા તો વિશેષ પ્રાદુર્ભાવ છે, એનાથી આપણે યોગ
એટલે કે ભગવાન સાથે કેવી રીતે સંકળાઈ શકીએ. તો એના માટે આ આપણને કહે છે. મોટે ભાગે આપણે ભૌતિક વસ્તુથી આકર્ષતા હોઈએ છીએ, પરંતુ ભૌતિક વસ્તુ સાથેનું આકર્ષણ આપણને યોગ નહીં, ભોગ તરફ લઈ જાય છે. અને કૃષ્ણની સાથે કનેક્ટ, આપણે જે કંઈ પણ કૃષ્ણ સાથે કનેક્ટ કરી શકીએ તે આપણને યોગ તરફ, શ્રી કૃષ્ણ તરફ લઈ જાય છે. પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુ જનરલી ઉદાહરણ આપતા હોય કે સુંદર છોકરો સુંદર છોકરીને જોવે, અથવા સુંદર છોકરી સુંદર છોકરાને જોવે અને એને પોતાના આકર્ષણનું કેન્દ્ર બનાવે તો મોટે ભાગે ભોગ હોય. પરંતુ જ્યારે ભક્તિ યોગમાં આગળ વધેલી વ્યક્તિ હોય અને જ્યારે વિરુદ્ધ જાતિની વ્યક્તિને જોવે તો એ તુરંત વિચારે કે નહીં, આ સ્ત્રી છે તો એ શ્રી કૃષ્ણની ગોપી છે, અથવા તો આ પુરુષ છે, આ વ્યક્તિ છે, આ યુવાન છે, શ્રી કૃષ્ણનો મિત્ર, સખા, ગોપ બાળ છે. તો હંમેશા જે વસ્તુ ને આપણે જોઈએ અને એમાં આપણને કંઈ વિશેષ દેખાય અથવા કાંઈક આકર્ષણ થાય ડ્યુ ટુ વોટ્સ એવર રીઝન, પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુ કહે કે જો એને આપણે શ્રી કૃષ્ણ સાથે સાંકળી શકીએ તો આપણી ઉન્નતિ થાય, નહીં તો આપણી અધોગતિ થાય. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ જે હવે બધી ઉપમાઓ ભગવાન આપે છે એ ઉપમાઓમાંથી આપણે સમજવાનું છે કે આપણે કેવી રીતે શ્રી કૃષ્ણ સાથે દરેક વસ્તુને, આપણા જીવનમાં આવતી જે કોઈ પણ વસ્તુ હોય, જે કોઈ પણ ઘટના હોય, જે કોઈ પણ વ્યક્તિ હોય, એને જો આપણે શ્રી કૃષ્ણ સાથે નહીં સાંકળીએ તો એ વ્યક્તિ, એ વસ્તુ, એ ઘટના આપણને અધોગતિ તરફ, એટલે કે જન્મ મૃત્યુના ચક્ર તરફ ધકેલી દેશે. પણ જો એ વસ્તુ, એ વ્યક્તિ, એ ઘટનાને આપણે શ્રી કૃષ્ણ સાથે સાંકળીશું તો સ્વાભાવિક રીતે આપણી આધ્યાત્મિક પ્રગતિના દ્વાર ખુલી દેશે. તો આપણે એ સમજીને જ અર્જુનજી જેવી રીતે અહીંયા આગળ જાણવા ઈચ્છે છે તે રીતે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આમાં વચ્ચેના શ્લોક આપેલા નથી, પણ આઈ વોન્ટ ટુ ટેક ઇટ, કારણ કે દેન વી વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ. આ સ્લાઇડ્સમાં નથી, તો આપણે વિલ ગો ટુ શ્લોક નંબર 20. જસ્ટ અ મોમેન્ટ. અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતઃ અહમ આદિશ્ચ મધ્યમશ્ચ ભૂતાનામ અંત એવ ચ. હા, હિરલ માતાજી, આનો અનુવાદ વાંચો તો. હરે કૃષ્ણ પ્રભુજી. હે અર્જુન, હું જીવ માત્રના હૃદયમાં સ્થિત પરમાત્મા છું. હું જ સમસ્ત જીવોનો આદિ, મધ્ય તથા અંત છું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સો ભગવાન શું કહે છે? અહમ આત્મા, હું આત્મા છું. તો પેલા જે નિર્વિશેષવાદીઓ અથવા માયાવાદીઓ છે ને, આ શ્લોક લઈને જ મંડી પડે છે. જો ભગવાને કીધું ને, શું કીધું ભગવાને? કે હું એ જ ભગવાનનો આત્મા જે છે એ બધામાં વ્યાપેલો છે. એટલે કે ને કે અહમ બ્રહ્માસ્મિ. તો બધા પ્રત્યેક જીવ જે છે એ બ્રહ્મ છે, એ જ ભગવાન છે, એ જ કૃષ્ણ છે. તો એવું નથી. અહીંયા આગળ બહુ જ સટલ પોઈન્ટ છે. મારી સ્ક્રીન આવે છે કે નથી આવતી? પ્રભુ આપની સ્ક્રીન અલગ છે પ્રભુ. સ્ક્રીન આપનો મોબાઈલ આવી ગયું છે. એક મિનિટ. હવે ઝૂમ ની આવી, ઝૂમ જતી રહી પ્રભુ. સ્ક્રીન ગઈ. ફોનની સ્ક્રીન છે પ્રભુજી. હા, ફોનની સ્ક્રીન દેખાઈ રહી છે પ્રભુ બધી. હું ફોનની સ્ક્રીન બતાવું છું, કારણ કે ત્યાં આગળ મારી પાસે એક સરસ ફોટોગ્રાફ્સ વાળું ફોનની સ્ક્રીન આવે છે. હજી તમારી પાસે દેખાય છે? હા દેખાય મારે આ જ શેર કરવી છે એકચ્યુઅલી. આમાં બહુ સરસ, કારણ કે ફોટો જુઓ ને તો યાદ રહે, અને આ યાદ રહેવું જોઈએ. મને એવું લાગે છે કે આ જેટલી પણ વિભૂતિઓ કીધી છે, પ્રત્યેક વિભૂતિ વિશે તમને એક લાઈનમાં કંઈક તો બોલી શકવા જોઈએ. અને આફ્ટર ડુઈંગ ભક્તિ શાસ્ત્રી, ધીસ ઇઝ મિનિમમ. તો અહીંયા આગળ તમે જુઓ કે આત્મા શબ્દ જે છે એ એકચ્યુઅલી પરમાત્મા દ્યોતક કરે છે કે પ્રત્યેક જીવમાં ભગવાન જે છે પરમાત્મા તરીકે હાજર છે. અહમ આત્મા ગુડાકેશ, એટલે આત્મા ઇઝ બેઝિકલી પરમાત્મા. પરમાત્મા મીન્સ આપણા હૃદયમાં રહેલા ક્ષીરોદક્ષાયી વિષ્ણુનું જે એક્સપાન્શન છે તે. અને આપણા એટલે આપણા એકલા નથી. નાની કીડી હોય તો એના હૃદયમાં પણ વસેલા છે ભગવાન. એક ઝાડ હોય આપણા ઘરમાં, નાનકડો છોડ હોય તો ત્યાં આગળ પણ શ્રી કૃષ્ણ છે.
કોઈ પણ પ્રાણી હોય તો એમાં પણ શ્રી કૃષ્ણ છે, પક્ષીમાં શ્રી કૃષ્ણ છે, જળચરમાં સ્થળચરમાં જે કોઈ પણ છે બધામાં. તો એટલે ભગવાન કહે છે અહમ આત્મા ગુડાકેશ. ગુડાકેશ કીધો છે. ગુડાકેશનો એક અર્થ તો બધાને ખબર છે કે ગુડાકેશ એટલે કે જેમને નિંદ્રા ઉપર નિંદ્રા ઉપર વિજય, અજ્ઞાન ઉપર વિજય મેળવ્યો છે અજ્ઞાન પ્રભુ. ઉપર વિજય મેળવ્યો. જ્ઞાન જેમની પાસે ઘણું છે, અજ્ઞાન ઉપર વિજય મેળવ્યો. અજ્ઞાન, નિંદ્રા રૂપી અંધકાર, નિજ્ઞા રૂપી અજ્ઞાન પણ એક છે, નિંદ્રા રૂપી અંધકાર પ્રભુ. તો એની ઉપર વિજય મેળવ્યો. અને બીજું વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર એક બીજો અર્થ પણ આપે છે. એમને ગુડાકેશ શબ્દને 3 ભાગમાં વહેંચી નાખ્યો. ગુડ, ક વત્તા ઈશ. ગુડ એટલે મીઠાશ, જેવી રીતે આપણે ગોળ હોય છે. ક એટલે બ્રહ્મા અને ઈશ એટલે શિવ. તો એ કહે છે કે એવી વ્યક્તિ કે જે પોતાની પ્રાર્થના ભરી ભક્તિમય સેવા વડે બ્રહ્માજી અને શિવજીને પણ આનંદ આપે છે, તે આ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરનો અનુવાદ છે. અને કેટલો અદ્ભુત અનુવાદ છે. અર્જુનની એવી કઈ ભક્તિમય સેવાઓ છે કે જેનાથી બ્રહ્માજીને અને શિવજીને પણ આનંદ આવે છે? તો કે પ્રભુજી એકવાર રિપીટ કરો ને. હા, સોરી. ગુડ વત્તા ક વત્તા ઈશ, 3 ભાગ કર્યા એમને. ગુડ એટલે કે ગોળની મીઠાશ અથવા મીઠાશ, બરાબર. ક એટલે બ્રહ્મા અને ઈશ એટલે શિવજી. તો જે પોતાની ભક્તિમય પ્રેમભરી સેવાઓથી બ્રહ્માજી અને શિવજીને પણ આનંદ આપે છે તેવા ભક્ત. કોણ? તો કે અર્જુનજી, ગુડાકેશ. તો એમની કઈ એવી સેવાઓ છે કે જેનાથી બ્રહ્માજીને અને શિવજીને પણ આનંદ આવે? તો કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, કે જે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ, આખા દરેક વસ્તુઓ જેમનામાંથી ઉદ્ભવી છે, જે સ્વયં ભગવાન છે, એવા ભગવાન શ્રી કૃષ્ણ કે જે એમના પ્રેમને, અર્જુનના પ્રેમને વશ થઈને એક રથ ચલાવવા જેવું નગણ્ય નાનામાં નાનું કામ, અથવા તો એમ કહેવાય દૃષ્ટમાં દૃષ્ટ કામ કરવા માટે તૈયાર થઈ ગયા. ન કેવળ એટલું જ, રથ ચલાવવાની જવાબદારી લીધી. અને જેવું અર્જુને કીધું કે હું તમારો શિષ્ય છું અને તમે મારા ગુરુ છો, કૃપા કરીને મને ગાઈડ કરો, તુરંત જ આવું અદ્ભુત જ્ઞાન આપી રહ્યા છે. તો શિવજી અને બ્રહ્માજી તો ગદગદ થઈ ગયા છે. જેવી રીતે આગળ આવે છે ને કે ભાગવતમ આ ધરાતલ પર ઉતારવા માટે અર્જુનજીના જ વંશના પરીક્ષિત મહારાજ જે છે એ ખૂબ મહાન ભક્ત ગણાય છે, કે વાવ, આપણા બધાના માટે ભાગવતમ લઈ આવ્યા. અને એમના પછી આગળ ભાગીરથી ગંગા, ભગીરથજી લઈ આવ્યા, કે આ ધરતી પરના મનુષ્યો માટે. તો આખો વંશ તમે જુઓ તો એમાં અર્જુનજીથી શરૂઆત કરીએ તો અર્જુનજી ભગવદ્ ગીતા લઈ આવ્યા. એટલે બ્રહ્માજી અને શિવજી તો ખૂબ આનંદમય છે, કે હા હા હા, શું ભક્ત છે. એને જોઈને, એમના કૃત્યોને જોઈને, એમની શ્રી કૃષ્ણ પ્રત્યેની લાગણી, શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ, એમને શ્રી કૃષ્ણને કેમ સિલેક્ટ કર્યા હતા જ્યારે યુદ્ધ માટે દુર્યોધનને બંને ગયા તો કે ના, મારે તમે જોઈએ છે, મારે સેનાથી મતલબ નથી, મારે વિજયથી મતલબ નથી, મારે તમારાથી મતલબ છે. રાઈટ. એટલી બધી જગ્યાએ શ્રી કૃષ્ણ સાથે એમની આપલે, અને અત્યારે જે શ્રી કૃષ્ણ સારથી બન્યા છે, ઇવન ભીષ્મ પિતામહ યાદ કરે છે ને, વિજય સખે કરીને એમની પ્રાર્થનાઓમાં. તો અર્જુનના સખા તમે. બધા જ જે મુખ્ય ભક્તો છે બધા જ સ્વીકારે છે અર્જુનજીની આ ભક્ત તરીકેની મહાનતા, કે જે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને રથ ચલાવવા માટે વિવશ કરી દે, કે ના ના, હું મારા ભક્તનો રથ ચલાવીશ 18 દિવસ 18 રાત્રિ સુધી. યુદ્ધ પતી ગયા પછી પણ જ્યારે અશ્વત્થામાં હુમલો કરે છે ત્યારે પણ ફરીથી શ્રી કૃષ્ણજી સારથી બનીને અર્જુનજીને લઈ જાય છે, અશ્વત્થામાને પાછળ પડે છે. રાઈટ. પછી જ્યારે અભિમન્યુ પર હુમલો થાય છે ત્યારે પણ ઇનફેક્ટ એમનું એ વ્રત તો ત્યારે પણ ચાલુ હોય છે કે હું શસ્ત્ર નહીં ઉઠાવું, છતાં પણ અંદર જઈને એ ઉત્તરાના ગર્ભમાં જઈને અપરીક્ષિતજીનું રક્ષણ કરે છે. રાઈટ. તો કેટલો પ્રેમ છે એમને અર્જુન પ્રત્યે. સો એ પ્રેમ ભરી આપલે, જેના કારણે શ્રી કૃષ્ણને સારથી તરીકે જોવાનું સદભાગ્ય બધા જ મહાન ભક્તોને પ્રાપ્ત થયું. ભીષ્મ પિતામહને પ્રાપ્ત થયું, બ્રહ્માજીને પ્રાપ્ત થયું, શિવજીને પ્રાપ્ત થયું. અને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન તો અગેન આ ગંગા, અદ્ભુત ગંગા, જે હજારો વર્ષો સુધી આ ધરાતલ પર વહેતી રહેશે અને અનેક
મુમુક્ષો આપણા બધા જેવા જીવોને ડૂબકી મારીને પાવન કરાવતી રહેશે. એવી ભગવદ્ ગીતાનું ધરાતલ પર આગમન કરવા માટે જેમની ઉપર કૃપા કરીને, જેમના પ્રેમના કારણે શ્રી કૃષ્ણએ આ કર્યું, એના કારણે બ્રહ્માજીને શિવજીને અત્યંત પ્રિય છે. એટલે ગુડાકેશ, ગુડ એટલે ગોળ જેવી મીઠાશ, ક એટલે બ્રહ્માજી, ઈશ એટલે શિવજી. બ્રહ્માજી અને શિવજીને આવી અદ્ભુત ભક્તિમય મીઠાશનો અનુભવ કરાવવા વાળા ભક્ત એટલે ગુડાકેશ એટલે શ્રી કૃષ્ણ, એવું વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર કહે છે. એમની જે સિન્સિયરિટી હતી, એમની જે ઇન્ટેન્સિટી હતી, એમની તીવ્રતા અને એમની સિન્સિયરિટી એટલે કે એમની બધી તલ્લીનતા, એમની ભક્તિમાં જે આ બે વસ્તુ હતી, એના કારણે શ્રી કૃષ્ણ તુરંત જ તૈયાર થઈ ગયા. હે ને, રથ ચલાવતા હતા ત્યારે આપણને બધાને ખ્યાલ છે કે ડાયરેક્શન ચેન્જ કરવી હોય, જમણી બાજુનો ઘૂંટણ દબાવે તો જમણી બાજુ લઈ જવાનું, કારણ કે કહેવાનો તો સમય હોય નહીં. ડાબી બાજુનો દબાવે તો ડાબી બાજુ લઈ જવાનું. તમે વિચાર કરો, સાક્ષાત શ્રી કૃષ્ણના પીઠમાં ઘૂંટણ અડાડીને એમને ડાયરેક્શન આપવી. કેટલો બધો પ્રેમ હશે શ્રી કૃષ્ણને કે જ્યારે એમને આવું સ્વીકાર કર્યું, આ પ્રકારનું કાર્ય. અને સર્વભૂતા સયસ્થિત એટલે કે પ્રત્યેક જીવના હૃદયમાં વસેલા છે તે. અને શ્રી કૃષ્ણજી જે છે એ જે નિર્વિશેષવાદીઓ કહે છે એ પ્રમાણે એ પોતે વિરાજેલા છે. એનો મતલબ એવો નહીં કે પ્રત્યેક જીવ જ શ્રી કૃષ્ણ છે અથવા પ્રત્યેક જીવ જ ભગવાન છે. ના, એવું નથી. દરેક જીવ અલગ છે અને ભગવાન અલગ છે. એટલે જીવ આપણને આગળ જ્યારે તમે લાસ્ટ 6 અધ્યાયની સ્ટડી કરશો તો એમાં પણ ભગવાન બહુ સરસ રીતે સમજાવે છે. અલગ અલગ એક્ઝામ્પલ તમે લેવલ 2માં લેવલ 1માં પણ જોયા હશે કે એક જ ઝાડ ઉપર બેઠેલા બે પક્ષી, ક્ષેત્રજ્ઞની વ્યાખ્યા, એ બધામાં આવશે. તો અહીંયા આત્મા જે છે એ બેઝિકલી પરમાત્મા છે. પછી શું કીધું? અહમ આદિશ્ચ. આદિ એટલે કે સર્વના પહેલાના અથવા તો સર્વના સ્તોત્ર. તો આચાર્યો, આઈ થિંક વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર એમાં સમજાવે છે કે દાખલા તરીકે આદિ એટલે પહેલા. તો જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ તો સૌથી પહેલું જે વિસ્તરણ છે એ મહાવિષ્ણુમાંથી થાય છે. તો સૌથી પહેલા વિષ્ણુ જ હતા ને, એટલે આદિ. અથવા તો ચલો તમે એમ કહો કે પર્ટિક્યુલર બ્રહ્માંડની વાત લો, તો પર્ટિક્યુલર બ્રહ્માંડમાં સૌથી પહેલા કોણ હોય? સૌથી પહેલા કોણ આવે? હરે કૃષ્ણ. કારણોદક્ષ વિષ્ણુ. કારણોદક્ષાય વિષ્ણુ. એટલે કારણોદક્ષાય મહાવિષ્ણુ. પછી એમાંથી મહાવિષ્ણુ. વિષ્ણુ આવે. મહાવિષ્ણુ તો આપણે વાત થઈ ગઈ કે બ્રહ્માંડના પ્રગટ થયા પહેલા, બરાબર? એમાંથી બ્રહ્માંડ પ્રગટ થયા. વિષ્ણુ. બ્રહ્માંડમાં ગર્ભોદક્ષાય વિષ્ણુ. ગર્ભોદક્ષાય વિષ્ણુ. પ્રત્યેક બ્રહ્માંડ પ્રગટ થાય એમાં ભગવાન એન્ટર કરે તો એ ગર્ભોદક્ષાય વિષ્ણુ. તો હવે એ બ્રહ્માંડમાં આવેલા પહેલા જીવ કોણ થયા? તો એ પણ ગર્ભોદક્ષાય વિષ્ણુ એટલે કે શ્રી કૃષ્ણ થયા, રાઈટ? તો અહમ આદિ એટલે તમે બ્રહ્માંડના ઉત્પન્ન થયા પહેલા જુઓ તો પણ શ્રી કૃષ્ણ છે મહાવિષ્ણુના વિસ્તરણ સ્વરૂપે, અથવા તો બ્રહ્માંડ પ્રગટ થયા પછી લ્યો તો પણ ગર્ભોદક્ષાય વિષ્ણુ સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણ છે, રાઈટ? તો એવી રીતે એ પ્રૂવ થાય છે કે ભગવાન જે છે આદિ છે. પછી કે છે મધ્યમ ચ એટલે કે ભગવાન મધ્યમાં પણ છે. મધ્યમાં એટલે શું? આપણે દાખલા તરીકે આપણું આદિ, મધ્ય ને અંત શું છે? આપણું આદિ છે કે આપણે ભગવાનના શરીરમાં હતા, પછી આપણને અલગ અલગ યોનિમાં જવાનું સૌભાગ્ય સાંપડ્યું કે જેથી આપણી આ ઈચ્છાઓ પૂરી કરીને આપણે ભગવાન પાસે પાછા જઈ શકીએ. તો દાખલા તરીકે અત્યારે આપણી પાસે આ મનુષ્યનું શરીર છે. તો આપણો જે આ મનુષ્યના અથવા કોઈ પણ શરીરમાં રહેવાનો જે ગાળો છે એને મધ્ય કહેવાય. કારણ કે એની પહેલા પણ આ હતું નહીં અને પછી પણ આ શરીર નથી રહેવાનું. તો આ મધ્યના ગાળા દરમિયાન આ શરીરનું પાલન પોષણ પણ શ્રી કૃષ્ણ કરી રહ્યા છે, એટલે કહેવાય કે મધ્યમાં. કેવી રીતે? તો કે આપણે ખાઈએ છીએ પછી એ ખાવાનું કેવી રીતે પચે છે આપણને ખબર છે? નથી ખબર. કેવી રીતે એમાંથી બધું જ અલગ અલગ થઈ જાય છે, કેવી રીતે એમાંથી લોહી બને છે, કેવી રીતે એમાંથી હાડકાં બને છે, કેવી રીતે એમાંથી નખ બને છે, કેવી રીતે એમાંથી વાળ બને છે, કશી જ ખબર નથી આપણને. તો કોણ કરી રહ્યું છે? મધ્ય. આપણી સાથે આપણી અંદર બેસેલા શ્રી કૃષ્ણ કરી રહ્યા છે. આપણે શ્વાસ લઈએ છીએ તો વિચારીને લેવો પડશે કે આજના હજી 5 શ્વાસ બાકી છે, લઈ લેવા પડશે. ના, આપણે શ્વાસ લઈએ છીએ અને ઓટોમેટિકલી જે આ અહીંયા આગળ ચોખ્ખી હવા રહેલી છે એમાંથી હવા અને ઓક્સિજન અંદર જાય છે, પછી ફેફસામાં એ શોષાય છે, શ્વસન તંત્રની રુધિરાભિસરણની ક્રિયા, લોહી ચોખ્ખું થાય છે. આપણો કોઈ કંટ્રોલ છે? આપણો કોઈ કંટ્રોલ નથી. હૃદય ધબક્યા કરે છે, આપણે ઊંઘીએ કે જાગીએ
એની મેળે આપણે ધબકાવીએ છીએ કે ના ના હજી ચલો 10 ધબકારા બાકી છે, ધબકાઈ લઈએ. ના. તો મધ્યમાં પણ, એટલે કે જ્યારે આપણા શરીરમાં છીએ ત્યારે પણ શ્રી કૃષ્ણ જે છે એ આપણા શરીરને ચલાવી રહ્યા છે. આપણો પ્રત્યેક શ્વાસોશ્વાસ, આપણા હૃદયની પ્રત્યેક ધડકન, આપણા જઠરમાં પચેલું પ્રત્યેક કણ, એ બધું જ શ્રી કૃષ્ણ હેન્ડલ કરી રહ્યા છે. કે અહમ આદિ, આપણી ઉત્પત્તિ પહેલાના આપણા આદિ શ્રી કૃષ્ણ હતા. મધ્ય, આપણે જ્યારે અહીંયા આગળ આ શરીરમાં ઉપસ્થિત છીએ ત્યારે પણ શ્રી કૃષ્ણ જે છે બધું જ એમ કહેવાય ને કે 2 પ્રકારની પ્રક્રિયા હોય મેડિકલ સાયન્સમાં, કે વોલન્ટરી અને ઇનવોલન્ટરી સિસ્ટમ. તો એ બંને સિસ્ટમ જે છે એ ભગવાનના કારણે ચાલે છે. એટલે ભગવાન આપણું પાલન પોષણ કરી રહ્યા છે. પછી અહમ આદિ મધ્યમશ્ચ ભૂતાનામ અંત એવ ચ. અંત શું છે આપણો? આપણો અંત શું છે? હરે કૃષ્ણ. મૃત્યુ મૃત્યુ. મૃત્યુ પ્રભુ. હરિ બોલ. મૃત્યુ સર્વસ હરસ ચાહમ, ભગવાન આગળ કહેશે 11મા અધ્યાયમાં. તો આપણું ફાઇનલ, આપણું જેને એમ કહેવાય ને કે કોઈ પણ કાળે જેને ટાળી ન શકાય તેવું, જે જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત છે એને. તો એવી રીતે આપણો અંત પણ નિશ્ચિત છે. અને એ બહુ જ ભયજનક લાગે આપણને, વિકરાળ લાગે, ડરામણો લાગે. કારણ કે જે કંઈ પણ છે આપણી પાસે, પહેલું તો આપણું આ શરીર છે કે જેનાથી આપણે કંઈક ભોગવીએ છીએ, કંઈક કંટ્રોલ કરીએ છીએ, કંઈક માલિક બનવાનો પ્રયત્ન કરીએ છીએ. પછી આ શરીરની સાથે સંકળાયેલા બીજા જીવો અથવા તો વસ્તુઓ, ધન મારું છે અથવા તો ઘર મારું છે, વસ્તુ મારી છે, આ વ્યક્તિ મારો છે. તો એવું બધું મારું 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 જે બી છે બધું જ ઘડીના 6થા ભાગમાં જેવું મૃત્યુ આવે છોડી જ દેવાનું. એમાં પેલી એક સરસ સ્ટેટમેન્ટ છે, પ્રભુ કહેતા હોય, મેં લખી રાખ્યું એમની નોટમાંથી, કે ધ ફાઇનલિટી ઓફ ડેથ ઇઝ અનઅપીલેબલ. રાઈટ. આપણે ભૌતિક જગતમાં તો સમજો કે કોઈને કંઈક ચુકાદો આવ્યો ને કંઈક સજા સહન કરવાની હોય કે કંઈક પૈસા ભરવાના હોય તો એ અપીલ કરી શકે. લોકલ કોર્ટ હોય તો કે ના હું તો હાઈકોર્ટમાં જઈશ, હાઈકોર્ટમાં હોય તો કે ના હું સુપ્રીમ કોર્ટમાં જઈશ. ઇવન સુપ્રીમ કોર્ટમાં પણ ચુકાદો આપ્યા પછી પણ લોકો રીઅપીલ કરી શકતા હોય છે. પણ મૃત્યુ કેવું છે કે એમાં અનઅપીલેબલ, એમાં બીજી કોઈ આપણે ફરીથી યાચના જ ન થઈ શકે. મૃત્યુ આવે એટલે સ્વીકારવું જ પડે. મૃત્યુ એ ભગવાનની શક્તિ છે. સો અહમ આદિર હિ મધ્યમ ચ ભૂતાનામ અંત એવ ચ. આચાર્યની ટીકામાં એ પણ આવે છે કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, કે જે ગુણાવતાર છે, કે જે રજસ, સત્વ અને તમસના અધિષ્ઠાતા છે. બરાબર. તો એ બ્રહ્માજી લાઈક ક્રિએશન, સર્જન કરે, તો એ આદિ થઈ ગયું. મધ્ય એટલે કે વિષ્ણુ જે છે આ ભૌતિક જગતને ટકાવી રહ્યા છે, તો પાલન આવી ગયું, મધ્ય આવી ગયું. અને અંત એટલે કે શિવજી જે છે તો એ નાશ કરે છે. પણ એ 3 ભગવાનના ગુણાવતાર છે. આપણે ભાગવતમના પ્રથમ સ્કંદના 3ય અધ્યાયમાં આપણે જોઈએ છીએ ને, અનેક પ્રકારના અવતારો, લીલા અવતાર, ગુણાવતાર, સત્યાવીશ અવતાર, તેમાં ગુણાવતાર આવે છે. તો એ પણ ભગવાનના એક્સપાન્શન છે એકચ્યુઅલી. રાઈટ. તો એવી રીતે પણ જોઈએ તો આદિ, અંત્ય અને મધ્ય એ પણ શ્રી કૃષ્ણ છે. તો એ રીતે આપણે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી 21મો શ્લોક આપણે વાત કરીએ. એકચ્યુઅલી આ યાદ રહે ને એના માટે એક એક ટચ કરવું બહુ જરૂરી છે. એટલે ભગવાનની આ બધી વિભૂતિઓ આપણે યાદ રાખી શકીએ. પ્રભુપાદે બ્રહ્મ સંહિતાનો રેફરન્સ આપેલો છે. વિષ્ણુ સ્તુત્રીની રૂપાણી પુરુષાખાન્યો વિદુઃ 5.47 ય કારણાર્ણવ જલે ભજસ્તિ સ્મ યોગ નિંદ્રામ. ઓકે, ચાલો નેક્સ્ટ 21મો. આ શ્લોક છે ને એ આપણી સ્લાઇડમાં નથી, પણ આપણે વિલ ટચ ઇટ. આદિત્યાનામ અહમ વિષ્ણુર જ્યોતિષામ રવિ અંશુમાન મરીચિર્મરુતામસ્મિ નક્ષત્રાણામ અહમ શશી. હરે કૃષ્ણ. સો યસ, રમણ મંજરી માતાજી, તમે આનો વાંચશો. હરે કૃષ્ણ પ્રભુજી. અનુવાદ. આદિત્યમાં હું વિષ્ણુ છું, જ્યોતિઓમાં હું તેજસ્વી સૂર્ય છું, મરુતોમાં હું મરીચી છું અને નક્ષત્રોમાં હું ચંદ્ર છું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. તો આદિત્ય, હવે આદિત્ય જે સૂર્ય જે છે એ એમની જે ભ્રમણ છે ને આકાશમાં, એ ભ્રમણને 12 ભાગમાં વહેંચવામાં આવે છે. આપણું જે આકાશ છે એને, બરાબર, 12 રાશિઓ જેને કહીએ એને આપણે એવી રીતે. તો 12 રાશિઓના 12 નામ છે. સૂર્ય જ્યારે પર્ટિક્યુલર રાશિમાં આવે ત્યારે એનું એક નામ એવી રીતે. એટલે 12 આદિત્ય છે. પ્રભુપાદ પણ લખે છે આદિત્યો 12 છે અને એમાંના મુખ્ય જે છે કૃષ્ણ છે. એટલે મુખ્ય
સૌથી વધુ શક્તિશાળી તો એ વિષ્ણુ છે. વિષ્ણુ અથવા કૃષ્ણ કહીએ આપણે એમને. તો એ જે છે એ ભગવાન કહે છે હું પોતે છું. પ્રભુપાદ લખે છે કે આકાશમાં ઝબકતા પ્રકાશપુંજોમાં સૂર્ય મુખ્ય છે. બ્રહ્મ સંહિતામાં સૂર્યને પરમેશ્વરના તેજસ્વી નેત્ર કહેવામાં આવેલ છે. આગળ ભગવદ્ ગીતામાં પણ ભગવાન કહે છે સૂર્ય ચંદ્ર મારી આંખો છે, જ્યારે વિરાટ રૂપ બતાવે છે ત્યારે. બરાબર. તો આ રીતે આપણે એટલીસ્ટ વન લાઈન આદિત્યોમાં વિષ્ણુ કેમ, તો એના માટે આપણે કંઈક બોલી શકવા જોઈએ, રાઈટ. ઇવન પ્રભુપાદ ફર્ધર સમજાવે છે કે જે મોડર્ન સાયન્સ કહે છે કે આપણા બ્રહ્માંડમાં અનેક સૂર્યો છે એ વાત ખોટી છે. વૈદિક સાહિત્ય પ્રમાણે એક જ સૂર્ય છે કે જે આખા બ્રહ્માંડને પ્રકાશાન્વિત કરે છે. તો એવી રીતે સૂર્યનું મહત્વ છે. અને સૂર્ય પણ 12 જે છે, 12 અલગ અલગ એમના વિભાગોમાં, એમાંના મુખ્ય જે છે વિષ્ણુ છે તે ભગવાન કહે છે હું છું. પછી જ્યોતિઓમાં મરુતોમાં મરીચી હું છું. પ્રભુપાદ સમજાવે છે 50 પ્રકારના વાયુ કહે છે. પ્રભુ એક્સપ્લેન કરતા હતા એક વાર કે બિલિયર્ડનું બોર્ડ હોય તો એમાં અલગ અલગ જે પ્લેયર્સ હોય એ અલગ અલગ શોટ લે, બરાબર. તો એના જે બોલ્સ હોય, ગોળા હોય, એ આમ તેમ ફરતા હોય. હવે કોઈ એકદમ ઝૂમ કરીને ખાલી બોર્ડ ઉપર ફોકસ કરે તો એને એમ લાગે કે આ ગોળા જે છે એકબીજાને અથડાઈ રહ્યા છે, બરાબર. પરંતુ બહાર થોડોક ઝૂમ આઉટ કરે તો ખ્યાલ આવે કે એને ગતિન્વિત કરવાવાળા અલગ અલગ વ્યક્તિઓ છે. તેવી રીતે 50 પ્રકારના અલગ અલગ વાયુ છે. અને એમાં મુખ્ય જે વાયુ જે છે એ મરીચી છે. અને એનું ભગવાન કહે છે કે મરીચી કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે. તારાઓમાં અથવા નક્ષત્રોમાં ચંદ્ર છે. નક્ષત્ર શબ્દ જરા વૈદિક રીતે સમજવો પડે, કારણ કે નક્ષત્ર શબ્દ મોડર્ન સાયન્સમાં આવતો નથી. જનરલી તમે આપણે ઇસ્કોન શ્રી રાધા ગોવિંદામાં તમે જો લાઈફ મેમ્બર, મોટાભાગના આપણા ગુજરાતી ભક્તો તો લાઈફ મેમ્બર ત્યાંથી છે. અને પેલો બર્થડે હોય ને તો આગલા દિવસે મેસેજ આવે કે ફોન આવે કે તમારી રાશિ, નક્ષત્ર, ગોત્ર બધું મોકલી આપો, બરાબર. જેથી કરીને બીજે દિવસે પેલો પૂજાનો સંકલ્પ લેવાતો હોય ને, તો કે ભાઈ કે ધનુ રાશિ, પૂર્વાષાઢા નક્ષત્ર, ગૌતમ કે અચ્યુત ગોત્ર જે બી હોય તો એ લેવડાવે. તો નક્ષત્રો જે છે આપણા વૈદિક રિસર્ચ જે છે એની ખોજ છે. અને બેઝિકલી એ પ્રભુપાદ કહે છે કે એ ઝબુકતા તારાઓનું એક જૂથ છે. અને એમાં બધા જ તારાઓમાં ચંદ્ર જે છે એ મુખ્ય નક્ષત્ર છે. એસ જ ચંદ્રનું પોતાની ચમક કે પોતાનો પ્રકાશ નથી, એ માત્ર સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરે છે. પરંતુ આપણને બધા જ તારાઓ કરતાં ચંદ્રમાં તે તેજ સૌથી વધારે લાગે છે. અને પ્રભુપાદ કહે છે કે બધા જ તારાઓ પણ જે છે તે પોતે પોતાનો પ્રકાશ ધરાવતા નથી, પરંતુ સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરે છે. એટલે અહીંયા આગળ મોડર્ન સાયન્સ જે છે એને પ્રભુપાદ અગેન્સ્ટમાં કોટ કરે છે કે વૈદિક સાહિત્યમાં આ બધું બહુ ક્લિયર આપેલું છે. પ્રભુપાદ ત્યાં સુધી પણ કહે છે કે જેવી રીતે બધા ગ્રહો છે તેવી રીતે ચંદ્ર પણ એક ગ્રહ છે. ને ત્યાં આગળ એકચ્યુઅલી કોઈ જઈ શક્યું નથી, કારણ કે ચંદ્ર ગ્રહ, સૂર્ય ગ્રહ, આ બધા ઉપરના ગ્રહો છે તેની ઉપર જવા માટે વ્યક્તિએ પુણ્ય બળ જોઈએ. અને પ્રભુપાદનું તો એક પુસ્તક પણ છે, ઇઝી જર્ની ટુ અધર પ્લેનેટ્સ, રાઈટ. તો તેનાથી વ્યક્તિ તે ગ્રહને અનુરૂપ શરીર પ્રાપ્ત કરે છે. સૂર્યમાં જવું હોય, આપણે પંચમહાભૂતનું શરીર છે તો સૂર્યમાં ના જઈ શકીએ, પણ માત્ર અગ્નિનું બનેલું સ્વરૂપ હોય તો સૂર્યમાં પ્રવેશ થઈ શકે. અને દરેક ગ્રહના અધિષ્ઠાતા દેવ પણ છે. આપણે 4થા અધ્યાયની ચર્ચા થઈ હશે ત્યારે ચર્ચા કરી હશે. તો ચંદ્રના પણ અધિષ્ઠાતા સોમદેવ છે, રાઈટ. એનું ઇઝ અ પર્સોનિફાઈડ, એ વ્યક્તિ છે. તો એવી રીતે આપણે યાદ રાખવું જોઈએ કે તારાઓમાં, નક્ષત્રોમાં ચંદ્ર છે ભગવાન. 22મો શ્લોક. વેદાનામ સામ વેદોસ્મિ દેવાનામ અસ્મિ વાસવઃ ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મિ ભૂતાનામ અસ્મિ ચેતનઃ. હા, આકૃતિ માતાજી વાંચો તો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. વેદોમાં હું સામવેદ છું, દેવોમાં સ્વર્ગનો રાજા ઇન્દ્ર હું છું, ઇન્દ્રિયોમાં હું મન છું, તથા સમસ્ત જીવોમાં રહેલી પ્રાણ શક્તિ એટલે કે ચેતના હું જ છું.
હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. શું કહે છે? વેદોમાં હું સામવેદ છું. તો અલગ અલગ વેદ છે, લાઈક એક યજુર્વેદ છે, તો યજુર્વેદમાં યજન, હે ને, ભગવાન કહે છે ને યજતે મામ. યજન એટલે કે ભગવાનની પૂજા આરાધના કેવી રીતે કરવી તેના વિશે વર્ણન આપેલું છે. કે ખાસ કરીને યજ્ઞો કરતા હોય તો કયા શ્લોક, કયા મંત્રો બોલવા. તો એવી રીતે સામવેદ છે, એમાં ભગવાનના મહિમાનું ગાન છે, ભગવાનના ઐશ્વર્યનું જ્ઞાન છે. તો એટલા માટે ભગવાન કહે છે કે સામવેદ એ હું છું. અને પછી કહે છે કે દેવાનામ અસ્મિ વાસવ. દેવોમાં વાસવ, વાસવ એટલે કે ઇન્દ્ર, હું છું. સ્વર્ગનો રાજા ઇન્દ્ર, એટલે કે બધા જ દેવી દેવતાઓમાં સૌથી શક્તિશાળી કોણ છે? એમના રાજા. એમના રાજા કોણ છે? તો કે ઇન્દ્ર છે, રાઈટ. આપણે ભાગવતમમાં પણ અગણિત ઘટનાઓમાં ઇન્દ્રનું વર્ણન આવે છે, રાઈટ. દાખલા તરીકે ઉત્તરાસુરનો વધ કરવાનો હોય, ઘણી બધી જગ્યાએ આપણને આવે કે વજ્ર લઈને આવી જાય. એમની પાસે એક વજ્ર એવું છે કે જેનાથી એ ભલભલા અસુરોનો સંહાર કરી શકે. સો બધા જ દેવોના નું રિપોર્ટિંગ ઇન્દ્ર પાસે છે, એટલે એ ઇન્દ્ર મુખ્ય છે. એટલા માટે ભગવાન કહે છે કે ઇન્દ્ર હું છું. આનો મતલબ એવો નહીં કે આપણે ઇન્દ્ર પણ કૃષ્ણ છે એમ સમજીને ઇન્દ્રની આરાધના કરવા માંડવાની. આ એક બહુ મહત્વનો પોઈન્ટ છે કે અહીંયા આગળ ભગવાન જે કહે છે એ બધાની આરાધના કરવા મળીએ એવું નહીં. ભગવાન કહે છે કે સૂર્ય હું છું, ને ભગવાન કહે છે ચંદ્ર હું છું, ને ભગવાન કહે છે કે ઇન્દ્ર હું છું, ને મન હું છું, ને મનને પણ એક સરસ મજાનો ફોટો બનાવીને મનને પણ ભગવાન બનાવીને મૂકી દઈએ. ના, એવું નહીં કરવાનું. ભગવાન કહે છે કે એમાં રહેલી જે શક્તિ છે એ મારા દ્વારા આવે છે. અને લાઈક ઇન્દ્રિયાણામ, આની આગળ પણ આપણે આવ્યું છે ને, મનઃષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી, રાઈટ. તો ત્યાં આગળ પણ મનને છઠ્ઠી ઇન્દ્રિય ગણેલી છે. તો એવી રીતે જનરલી લોકો 5 ઇન્દ્રિય અને મન અલગ કરતા હોય, પણ જનરલી મન ઇઝ ઓલ્સો 6th સેન્સ. તો ઇન્દ્રિયોમાં મન હું છું. સૌથી બળવાન છે મન. કેટલું પાવરફુલ છે! ભલો ગમે તેવો પ્રભાવશાળી વ્યક્તિ હોય પણ મન એને કંટ્રોલ કરી લે છે. એટલે મનની જે શક્તિ છે એ ભગવાન કહે છે મારાથી આવે છે. ભૂતાનામ અસ્મિ ચેતના. તો આપણી જે પ્રાણ શક્તિ છે, જીવન શક્તિ છે, આપણામાં જે ચેતના તત્વ રહેલું છે, એકચ્યુઅલી જડ અને ચેતન વચ્ચે અથવા તો જીવ અને નિર્જીવ વચ્ચે, આપણા અને એક પથ્થર વચ્ચે એક જ તફાવત છે. શું? તો કે ચેતના છે આપણામાં. એને આપણે કંઈક પરમ પૂજ્ય નામનિષ્ઠ પ્રભુ સમજાવે, થિંકિંગ, ફિલિંગ એન્ડ વિલિંગ. એટલે કે વિચારવું, અનુભવ કરવો અને ઈચ્છા કરવી અથવા ઈચ્છા શક્તિ. આ 3 વસ્તુ છે એ ચેતનાનું દ્યોતક છે. કે ચેતના છે એનો પુરાવો શું? તો કે આપણે થિંક, આપણે વિચાર કરી શકીએ, ફીલ, આપણે અનુભવી શકીએ, અને વિલ એટલે કે આપણે કંઈક નક્કી કરી શકીએ, નિર્ણય કરી શકીએ. તો આ 3 વસ્તુ જે છે એ આપણને કેના કારણે આ 3 શક્તિઓ મળેલી છે? વિચારવાની શક્તિ, અનુભવવાની શક્તિ અને નિર્ણય કરવાની શક્તિ. આ આપણને કારણ કે કૃષ્ણ પાસેથી મળે છે, કારણ કે એ ચેતના કૃષ્ણમાંથી આવી છે. જેવી આ ચેતના જતી રહે તેવું આ શરીર કેવું થઈ જાય? એકદમ યુઝલેસ થઈ જાય. તરત જ ઘરના ગમે તેટલા વહાલા સ્વજનો હોય જેમને આપણને વળગીને કેટલો બધો પ્રેમ કરતા હોય, પણ જેવો આપણે અંદરથી ચેતના ગઈ તુરંત કે હવે કેટલા વાગે કાઢવાના છે, શું ટાઈમ રાખ્યો છે? તો દેટ મીન્સ કે શક્તિ જે છે એ ચેતના જે છે ભગવાને ખેંચી લીધી પાછી. જેવી ચેતના ગઈ તો પછી આ ખોખેલાનું કંઈ મહત્વ નથી. રુદ્રાણામ શંકરશ્ચાસ્મિ વિત્તેશો યક્ષ રક્ષસા વસુનામ પાવકશ્ચાસ્મિ મેરુ શિખરિણામહમ. હા, ચંદ્રિકા માતાજી વાંચો તો. હરે કૃષ્ણ પ્રભુજી. હું સર્વે રુદ્રોમાં શિવજી છું, યક્ષો અને રાક્ષસોમાં ધનપતિ કુબેર હું છું, વસુઓમાં હું અગ્નિ છું, અને બધા પર્વતોમાં મેરુ હું જ છું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. રુદ્રો 11 છે પ્રભુપાદ કહે છે, અને એમાં શંકર અર્થાત ભગવાન શિવ સર્વોચ્ચ છે. એટલા માટે ભગવાન કહે છે કે રુદ્રોમાં ઘણીવાર રુદ્ર અને શિવ એ બે એકબીજાના પર્યાયવાચી તરીકે પણ ઉપયોગ થતા હોય છે. એને રુદ્ર કે શિવ કે શંકર કે, અહીંયા શંકર લખેલું છે, રાઈટ. ને શંકરનો અર્થ અહીંયા આગળ પાછો શિવ કરેલો છે. તો ઘણો ડિફરન્સ છે એકચ્યુઅલી. પણ મોટી જોવા જાવ તો જે 11 રુદ્રો છે, 11 રુદ્રોમાં મુખ્ય જે છે શંકર, એ ભગવાન કહે છે હું છું. એસ જ જોવા જાવ તો આપણને બધાને એમના મહાત્મા વિશે અને એના વિશે પહેલાં પણ ચર્ચા થયેલી છે, એટલે આમાં વધારે ડ્વેલ કરવાની જરૂર નથી. પરંતુ આપણને જે કંઈ પણ શ્રેષ્ઠ અથવા તો શક્તિશાળી લાગે છે તે શ્રી કૃષ્ણ છે. સો એકચ્યુઅલી તો એક અભિનવ ગુપ્તા કરીને કાશ્મીરી ભાષ્યકાર છે,
એમને આ શ્લોકના આ શબ્દ ઉપર આખી ભગવદ્ ગીતાનું ભાષાંતર એવું કર્યું કે શિવજી અથવા શંકર અથવા રુદ્ર જે છે એ જ કૃષ્ણ છે, એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. બરાબર, લોકો ક્યાંથી ક્યાં શું લઈ જાય તમે વિચાર કરો. એટલે આપણે બહુ જ સચેત રહેવું જોઈએ કે અહીંયા આગળ કે ભગવાને કીધું રુદ્રાણામ શંકરસ ચાસ્મી, તો કે શિવજી પણ શંકરજી પણ રુદ્ર પણ શ્રી કૃષ્ણ અથવા ભગવાન છે. જે ભગવાન વાંચે કે છે એ આ પણ છે. બરાબર, એટલે એવું નથી. આ બધું જે વર્ણન છે તેમાં ભગવાન કહે છે કે એમનામાં રહેલી શક્તિ વિશેષત્વ જે છે એ હું છું. એટલે સર્વ રુદ્રોમાં શિવજી હું છું, મતલબ કે જે સર્વોચ્ચ છે એ મારું પ્રતિનિધિત્વ કરે છે, મને રિપ્રેઝન્ટ કરે છે. દેટ ડઝન્ટ મીન કે હું જ છું, પણ મને રિપ્રેઝન્ટ કરે છે. પછી વિત્તેશો એટલે કે જે લોકો દેવો જે યક્ષો છે, યક્ષ આમ એટલું બધું સારું કહેવામાં નથી આવતું, પણ એમાં જે બેસ્ટ છે કોણ છે તો કે કુબેર, કારણ કે એ દેવોના ખજાનચી છે. તો એ કુબેર જે છે હું છું. ભગવાન યક્ષોમાં પણ કોઈને પોતાની સાથે સાંકળે છે, એમાં પણ કોઈ એક છે કે જે ભગવાનને રિપ્રેઝન્ટ કરે છે. પછી વસુનામ પાવકસ ચાસ્મી, વસુઓમાં અગ્નિ હું છું. તો પ્રભુપાદ એમને પાવક એટલે અગ્નિ અને વસુ નામ એટલે વસુઓમાંથી લખેલું છે. પછી શિખરોમાં હું મેળવું છું. આગળ પર્વતોમાં હિમાલય આવશે, તો અહીંયા શિખર એટલે કે ઊંચાઈમાં હું મેરુ પર્વત જેટલો જે ઊંચામાં ઊંચું શિખર છે હું છું. પણ મહાનમાં મહાન, જૂનામાં જૂનો, ફેલાવામાં વધારે ફેલાયેલો પર્વત કોણ તો કે હિમાલય, તો એ હું છું. એટલે આ બે ડિફરન્સ યાદ રાખવાનું. ઘણીવાર આપણે બંને સેમ લાગી જાય, પણ અહીંયા આગળ શિખર કીધો છે. શિખરોમાં કોણ તો કે હું છું. એનીવે અહીંયા આગળ પણ અર્થમાં સર્વ પર્વત લખેલો છે, પણ ફર્ધર આગળ આવશે ત્યાં આગળ હિમાલય જે છે એને સર્વશ્રેષ્ઠ બધા જ સ્થાવર વસ્તુઓમાં સ્થાવર આણામ હિમાલય એ રીતે વર્ણન કરેલું છે. તો સ્થાવર એટલે કે સૌથી જે સ્થિર વસ્તુઓ છે તેનામાં. એનીવે અહીંયા આગળ અત્યારે એની પર ફોકસ કરીએ. પછી પુરોધસામ છે મુખ્યમ મામ વિદ્ધિ પાર્થ બૃહસ્પતિમ સેનાની નામ અહમ સ્કંદ સરસાસ્મસ્મિ સાગર, એટલે કે પુરોહિતોમાં. યસ, વાંચો વિક્રમ પંડ્યા પ્રભુ અનુવાદ. હે અર્જુન. અનુવાદ: હે અર્જુન, પુરોહિતોમાં હું બૃહસ્પતિ છું, સેના નાયકોમાં હું કાર્તિકેય છું અને જળાશયોમાં હું સમુદ્ર છું. હરે કૃષ્ણ. તો પુરોહિત એટલે કોણ? તો પુરોહિત એટલે કે જે પૈસા લઈને આપણું ક્રિયા કર્મકાંડ કરી આપે તે. અને આગળના શ્લોકમાં મહર્ષિ નામ આવશે. મહર્ષિઓ જે છે પૈસા લઈને કશું કામ કરતા નથી. એનો મતલબ કે બૃહસ્પતિ કંઈ લેતા હતા ના, પણ એ દેવોના કુલગુરુ અથવા તો દેવોના મુખ્ય ગાઈડ હતા. જેવી રીતે આ દાનવોમાં અસુરોમાં કોણ હતા એમના ઓપોઝિટ, એ પણ આગળ આવશે. શુક્રાચાર્ય. હરી બોલ. તો પુરોહિત એટલે જનરલી શું કહેવાય કે જે કંઈક લઈને એના બદલામાં કંઈક ધાર્મિક કાર્ય કરી આપે એને, તો અથવા તો કંઈક ગાઈડ કરે. તો એવી રીતે દેવતાઓને આવી રીતે ગાઈડ કરવા વાળા એમના જે ગુરુ હતા એ બૃહસ્પતિ. દેવતાઓને યજ્ઞ કરાવી આપે. દેવતાઓનો કોઈ પણ યજ્ઞ બૃહસ્પતિ વગર થાય નહીં. બૃહસ્પતિ મુખ્ય સ્થાને હોય અને ખૂબ મહાન હતા. તો બધા જ પુરોહિતોના હેડ કહી શકાય. તો એટલા માટે ભગવાન કહે છે કે બૃહસ્પતિ મારું પ્રતિનિધિત્વ કરે છે. અને જેટલા બી ફાઇટર છે, જેટલા બી બધા જોરદાર લડવૈયાઓ છે, એ બધા લડવૈયાઓમાં જે સેનાપતિ ગણાય તો દેવોના સેનાપતિ કોણ તો કે કાર્તિકેય. તો કાર્તિકેય પણ મારું પ્રતિનિધિત્વ કરે છે, એમ કે સ્કંદ. અને બધા જળાશયોમાં નાના મોટા બહુ જળાશયો હોય, પણ એમાં સૌથી મોટું જળાશય કયું તો કે સમુદ્ર. ઘણી બધી નદીઓ સતત પાણી ઠાલવે છતાંય એનામાં કશું જ ફેર ના પડે એવા. તો એવા કોણ તો કે સમુદ્ર. તો કે સમુદ્ર સૌથી મોટા છે, માટે શ્રી કૃષ્ણના પ્રતિનિધિ છે. અને 25મા શ્લોકમાં મહર્ષિણામ ભૂગુરહમ ગિરામસ્મેકમ અક્ષરમ યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ સ્થાવરાણામ હિમાલય. યસ, ભાવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુ વાંચો અનુવાદ. હું મહર્ષિઓમાં ભૃગુ છું, વાણીમાં દિવ્ય ઓમકાર છું, સર્વ યજ્ઞોમાં પવિત્ર નામોનો જપ હું છું અને સર્વ સ્થાવરોમાં હિમાલય. હરે કૃષ્ણ. મહર્ષિ એટલે આપણે આગળ વાત થઈ એમ એ ઋષિઓ છે અને ખૂબ શક્તિશાળી હોય છે. અને એમાં સૌથી શક્તિશાળી કોણ છે તો કે ભૃગુ છે. પ્રભુપાદ લખે છે કે બ્રહ્માંડના પ્રથમ જીવ બ્રહ્માજીએ જુદી જુદી યોનિઓના વિસ્તરણ માટે
પુત્રો ઉત્પન્ન કર્યા. ભાગવતમમાં ડિટેલ વર્ણન આવે છે, દરેક પુત્રનું નામ, કોની સાથે લગ્ન કર્યા એમે, મેબી મનુ મહારાજની પુત્રી કે વોટેવર, અને પછી એમાંથી કઈ સંતતિ, આખી વંશાવળી આપેલી છે એને. તો ભૃગુ સૌથી શક્તિશાળી છે. પછી તો કે એકમ અક્ષરમ, એટલે કે ઓમકાર હું છું. અને પ્રભુપાદ કહે છે સર્વ યજ્ઞોમાં. એકચ્યુઅલી યજ્ઞની વ્યાખ્યા છે ને એ આપણે બધા જે સમજીએ છીએ ને એ ખોટી છે, અથવા તો અધૂરી છે. ખોટી નહીં કહેવાય, પણ મોટે ભાગે આપણે એવું સમજીએ યજ્ઞ એટલે તો કે અગ્નિ જોઈએ, સમિધો જોઈએ, મંત્ર જોઈએ, મંત્ર બોલવાવાળા જોઈએ, અને સ્વાહા કરીને નાખે અને યજ્ઞ કહેવાય. ના, યજ્ઞ એટલે એટલું જ નથી કે માત્ર હવન થાય, અને હવન યજ્ઞ કહેવાય એવું નથી. યજ્ઞ એટલે એવી ક્રિયા કે જે ભગવાનના પ્રીત્યર્થે કરવામાં આવે. ભગવાનના પ્રીત્યર્થે આપણે ઘણું બધું કરી શકીએ. હવન કરી શકીએ, આપણે કંઈક સમજો કે પ્રસાદમ ડિસ્ટ્રીબ્યુશન કરી શકીએ, આપણે કંઈક જાત જાતની સેવાઓ કરી શકીએ. રાઈટ, ધેર આર સો મેની સર્વિસીસ. તો આ બધું જ યજ્ઞમાં આવે. અને પણ બધા જ પ્રકારના યજ્ઞોમાં સૌથી શ્રેષ્ઠ કયો? તો કે જપ યજ્ઞ. અને પ્રભુપાદ લખે છે કે સર્વ યજ્ઞોમાં હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે નો જપ કૃષ્ણનું સર્વાધિક લખ્યું છે પ્રભુપાદે, શુદ્ધ પ્રતિનિધિત્વ કરે છે. હરે કૃષ્ણ યજ્ઞમાં હિંસાનો પ્રશ્ન જ નથી, સૌથી સરળ અને વિશુદ્ધ છે. એકચ્યુઅલી બાકી બધી જ સેવાઓ હોય ને, ઇન્ક્લુડિંગ પ્રીચિંગ કે કોઈ પણ સેવા, એમાં થોડોક રાગ અને દ્વેષ આવે છે. થોડોક રાગ અને દ્વેષ એટલે બેઝિકલી લાઇક અને ડિસલાઇક, અથવા તો આ યોગ્ય છે, આ યોગ્ય નથી. પણ જપ કેવું છે? તો એ હંમેશા ડાયરેક્ટ ભગવાન શ્રી કૃષ્ણને આપણે અર્પણ કરીએ છીએ. એટલા માટે યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી, પ્રભુપાદ લખે છે સમગ્ર લોકોમાં જે કંઈ ઉત્કૃષ્ટ છે શ્રી કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે. અને આ યજ્ઞ સૌથી સરળ, સૌથી વિશુદ્ધ. એકચ્યુઅલી જે ઓમ અને બીજા કોઈ પણ મંત્ર છે ને, ગાયત્રી મંત્ર છે કે બીજો પંચાક્ષર મંત્ર છે, એ બધા મંત્ર છે. અને મંત્ર હોય ને તો મંત્રને બોલવા માટે શુદ્ધિ જોઈએ. શરીર શુદ્ધિ, સ્થાન શુદ્ધિ, વિચાર શુદ્ધિ, એકાગ્રતા જોઈએ. બરાબર? એટલે આ બધું મંત્રનું ઉચ્ચારણ કરવું એ કળિયુગમાં બહુ જ અઘરું એટલા માટે છે કે તમે એના જે કન્ડિશન્સ છે એને એપ્લાય ના કરી શકો. અને શરીરની શુદ્ધિ ક્યાંથી લાવી? સમજો કે સવારના ઉઠીને કોઈ કહે કે હું તરત કરી લઉં, તો સ્થાન શુદ્ધિ ક્યાંથી લાવી? સ્થાન શુદ્ધિ હોય તો વિચાર શુદ્ધિ ક્યાંથી લાવવી? બહુ બધું અઘરું છે. પણ ભગવાનનું નામ કેવું છે એ મંત્રમાં નથી આવતું. અને દાખલા હરે કૃષ્ણ મહામંત્ર જે છે એ હરિનામમાં આવે છે. હરિનામમાં આ બધા કાયદા લાગુ નથી પડતા. એટલે જ આપણે લેવલ 1માં જ સમજાવી દઈએ છીએ 6th ચેપ્ટરમાં. એને કોઈ પણ સ્થાને કરી શકો, કોઈ પણ પરિસ્થિતિમાં કરી શકો. દાખલા તરીકે જબરજસ્ત ભયંકર શિયાળો હોય તો કોઈ વ્યક્તિ કહે કે મારાથી નથી નાહી શકાતું. ઓકે, ઓલ રાઈટ, સ્ટીલ યુ કેન ચેન્ટ હરે કૃષ્ણ. રાઈટ. પણ તમારે પંચાક્ષર મંત્ર કરવો હોય, તમારે પ્રણવ મંત્ર કરવો હોય, તમારે કોઈ પણ મંત્ર વેદોમાં આપેલો કરવો હોય, then you need to comply the basic requirement. Otherwise, you are offending, right? એટલે પ્રભુપાદ બહુ જ ક્લિયરલી લખે છે. આપણા બધા માટે આવું બહુ જ સરળ આખા ગીતાનો સાર અહીંયા જ આપી દે છે ભગવાન. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. 4 સેકન્ડ લાગે એક મંત્ર બોલતા. એમ કરતા કરતા તમે જુઓ તો 7-7.5 કલાકમાં જો વ્યક્તિ એકાગ્ર ચિત્તે વ્યવસ્થિત કરી શકે તો મેક્સિમમ 8 કલાકમાં તો વ્યક્તિ 1 લાખ નામ લઈ શકે. સો આપણે તો ખાલી 25,000 જ કીધા છે, 16 માળાનું જ કીધું છે મિનિમમ 16. વધારે તો કરવા જ જોઈએ, પણ એ સૌથી વિશુદ્ધ છે અને સૌથી સરળ છે. માટે આ યજ્ઞ આપણે બધાએ જરૂર કરવો જોઈએ. વેરી ઇમ્પોર્ટન્ટ. અને પછી કહે છે કે મેરુ નામના શ્લોકનો પાછલા શ્લોકમાં વર્ણન થયું હતું. અને પણ મેરુ કેટલીક વાર ચલાયમાન બને છે. પ્રભુપાદ બહુ સરસ ભાવાર્થ આપે છે. કેટલીક વાર હલી શકે છે, પણ હિમાલય તો કે સ્થાવર છે. એટલે હિમાલય મેરુથી શ્રેષ્ઠ છે. ઊંચામાં ઊંચું શિખર નામ તો કે મેરુ, સ્થાવરાણામ તો હિમાલય. એ આપણને યાદ હોવું જોઈએ. વીલ એન્ડ ઇટ ટુડે. કારણ કે આજે આઈ થિંક યાત્રા ચાલુ છે, એટલે અમુક ભક્તો યાત્રાના કારણે પણ એટેન્ડ નથી કરી શકતા. અને વી વિલ ટ્રાય કે કાલે એટલીસ્ટ આપણે પ્રભુજી ડ્રામા પણ લાઈવ ચાલુ છે. શેમાં લાઈવ ચાલુ છે? ડ્રામા પણ લાઈવ ચાલુ છે અત્યારે, જગાઈ મધાઈ વાળું. ઓહો, સોરી. સો યુ ઓલ જોઈન ધેર. આપણે
બધાને વિનંતી કે ડ્રામામાં જ જોઈન કરે. આપણે જપ પણ આજે અત્યારે સાથે કરશું નહીં, અને બધાને ત્યાં જોઈન કરવા માટે વિનંતી.